રોજગાર શીર્ષાસનમાં ઝૂલે છે, મંદી અને માંદગી સિંહાસનમાં માલે છે, આખી દુનિયા જ્યારે માત્ર આશ્વાસન પર હાલે છે, એવા સમયમાં આ દુશાસન આપ સૌ SVNIT એલ્યુમની એસોસિએશનના સભ્યો અને બીજા મારા મિત્રો, સાહિત્ય જગતના, કલા જગતના જે મિત્રો છે એ તમામ મિત્રોનું હું સ્વાગત કરું છું. આજે આ દુશાસન થઈને હું થાક અને કંટાળાનું ચીરહરણ કરવા માટે આવ્યો છું. મિત્રો, જ્યારે લાફ્ટર ક્લિનિક એવા નામથી પ્રોગ્રામ કરવાની SVNIT એલ્યુમનાઈ એસોસિએશનના મિત્રોએ વાત કરી તો મનમાં થોડો સંકોચ હતો કે જે પરિસ્થિતિ છે, જે સ્થિતિ છે, એમાં આવો કાર્યક્રમ કરવો કેટલા અંશે યોગ્ય કહેવાય. પણ પછી એટલા બધા મિત્રોના મેસેજ આવ્યા કે હું કોરોના પોઝિટિવ છું, હું ક્વોરન્ટાઇનમાં છું, આઇસોલેશનમાં છું અને હું તમારો પ્રોગ્રામ સાંભળવાનો છું. એટલે જે થોડો ઘણો ખટકો, જે થોડો ઘણો જે મનમાં ડ્યુઆલિટી હતી, જે દ્વિધા હતી, એ ટળી ગઈ છે. તો આપ સૌ પોઝિટિવ, નેગેટિવ, સ્વસ્થ બધા જ માણસોનું હું સ્વાગત કરું છું. મનોરંજનની એક ઉમદા મુરાદ સાથે, હાસ્યની એક અણમોલ સોગાત સાથે, હૈયાને હમ અને જિંદગીને જોમ આપતી વાતોના થોડા સ્વાદ સાથે SVNIT એલ્યુમનાઈના આ લાફ્ટર ક્લિનિકના પ્રોગ્રામમાં પ્રેમ, પ્રસન્નતા અને એન્ટરટેનમેન્ટ, PPE, પ્રેમ, પ્રસન્નતા અને એન્ટરટેનમેન્ટની PPE કીટ સાથે હું ઉપસ્થિત છું. આપના જેવા પરિચિત અને પ્રેમાળ ચહેરાઓને છેલ્લા 1.25 વર્ષથી લગભગ આ જ રીતે મળવાનું થાય છે. હવે તો આમ ટેવ પડી ગઈ છે. તો હવે લાગે છે કે આપણું આ જ રીતે મળવું એ પણ એક જાતનો તહેવાર છે. તો મને કહેવા દો, આ બધા જ મિત્રો આજે ઉપસ્થિત છે. મિનળબેન, અનુરાગ પ્રપન્ન જેવા કલાકારો જોડાયા છે, મુરલીબેન અમદાવાદથી જોડાયા છે, કુમારેશ ત્રિવેદી જેવા એડવોકેટ છે, મયંકભાઈ જેવા શિક્ષણ શાસ્ત્રી, અને તો એટલા બધા લોકો છે, બધાના નામ ઉલ્લેખ શક્ય નથી. તો એમ કહેવા દો મને કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે. એટલા બધા કવિઓ પણ જોડાયા છે, કલાકારો પણ જોડાયા છે કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વહાલનો હર આંખમાં ઉપહાર છે. કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વહાલનો હર આંખમાં ઉપહાર છે. એક ધારી જિંદગીની ભીડમાં તું મળે છે એ દિવસ તહેવાર છે. કે એક ધારી જિંદગીની ભીડમાં તું મળે છે એ દિવસ તહેવાર છે. તો હવે આવા જ તહેવાર ઉજવવાના રહ્યા છે. આમ તો કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા જનાહ, માણસો તહેવારના ગેલા હોય છે. અને ખાસ કરીને આપણે ભારતીયો તો ગયા વર્ષે બાપાનો તહેવાર ઢોલ નગારા વગર ગયો, માડીનો તહેવાર તાળીઓ વગર ગયો, દશેરા પર ગભરામણના રાવણનું દહન થયું નહીં, દિવાળી પર દીવા જરા ઝાંખા થયા, નવું વર્ષ, હેપી ન્યૂ યર 31મી ડિસેમ્બર અથવા 1લી જાન્યુઆરી દર વર્ષે પીધેલાઓ ઉજવે. આ વર્ષે બીધેલાઓએ ઉજવ્યું. ગભરાયેલા, સુરતમાં બીધેલા ને ગભરાયેલા એટલે બીધેલા. 2020ને આપણે ગાળો દઈને વિદાય આપી, તો પણ 2021માં કંઈ સુધર્યું નહીં કે કંઈ સધર્યું નહીં. ઉત્તરાયણ પર પવન પડી ગયો, હોળી પર હૈયાની હોળી થઈ, ધૂળેટી પર મનનો હરીસો કોરો જ રહ્યો. રોજ રાતે જ્યાં મહેફિલો જામતી ત્યાં કર્ફ્યુ હોવાથી કોઈ ફરક્યું નહીં. દંડ ભરીને અને દંડા ખાઈને કોઈ પણ જાતના ઉત્કર્ષ વગર કર્સ બનીને, ઇંગ્લિશમાં કહીએ તો, વર્ષ વીત્યું. નવું વર્ષ ગુજરાતીમાં હર્ષ લઈને આવવાને બદલે એની ઇંગ્લિશ સ્પેલિંગ પ્રમાણે, એની અંગ્રેજી જોડણી પ્રમાણે હર્ષ થઈને આવ્યો. મને એક જ્યોતિષી એમ કહેલું કે 2020માં દુનિયાને વિરલ અનુભવો થશે. પછી ખ્યાલ આવ્યો કે એ સ્પેલિંગમાં જરા લોચો હતો, એ વાયરલ અનુભવોની વાત કરતા હતા. પછી તો એ જ્યોતિષી પણ ગુજરી ગયા. તો હાલત મિત્રો એવી થઈ છે કે મોતથી ડરતા ડરતા ધીમે ધીમે લોકોના મનમાંથી મોતની બીક જ નીકળી ગઈ. અને જેની મોતની બીક નીકળી જાય એ કાં તો ફરિશ્તો બની જાય કાં દાનવ. અને અત્યારે એ બંને સ્વરૂપ આપણી આસપાસ સમાજમાં જોવા મળે છે. સિસ્ટમની તો હાલત એવી છે, બધી જ હેલ્થ સિસ્ટમ ગણો કે ગવર્મેન્ટની ગણો, મને તો ખુદ ભગવાનની સિસ્ટમને કહેવાનું મન થાય છે. કાલે જ કવિતા લખી છે, એ થોડી પંક્તિ સંભળાવું છું કે ચૂકીએ કઈ મંદિરે જવાનું ઈશ્વર, ચૂકીએ કઈ મંદિરે જવાનું ઈશ્વર. ઈશ્વરને કહું છું કે અમે મંદિર જવાનું તો ના ચૂકીએ, કે ચૂકીએ કઈ મંદિરે જવાનું ઈશ્વર, પણ દવાખાનાની લાઈનમાં છે નંબર. કે ચૂકીએ કઈ મંદિરે જવાનું ઈશ્વર, પણ શું કરીએ દવાખાનાની લાઈનમાં છે નંબર. ને તું મને રાખે છે તુજ પર એમ નિર્ભર. કે તું મને રાખે છે તુજ પર એમ નિર્ભર. તું મને રાખે છે તુજ પર એમ નિર્ભર. તું પ્રભુ છે કે પછી છે વેન્ટિલેટર. તું મને રાખે છે તુજ પર એમ નિર્ભર. તું પ્રભુ છે કે પછી છે વેન્ટિલેટર. ને તું હવામાં ગુમ હતો તો પ્રાણ લાગ્યો. અદ્રશ્ય હતો, નિરાકાર હતો. કે તું હવામાં ગુમ હતો તો પ્રાણ લાગ્યો, પણ બન્યો વેચાઉ ઓક્સિજન સિલિન્ડર. તું હવામાં ગુમ હતો તો પ્રાણ લાગ્યો, પણ બન્યો વેચાઉ ઓક્સિજન સિલિન્ડર. ને આવવું ભૂલી ગયો તું દેવ થઈને.
દેવ થઈને સંભવામી યુગે યુગે હોય. એના બદલે શું થયું કે આવું ભૂલી ગયો તું દેવ થઈને, ને હવે તું વેવ થઈ આવે નિરંતર, ને હવે તું વેવ થઈ, દેવના બદલે વેવ થઈને આવે છે કોરોનાના. રમેશ પારેખની પંક્તિ, એક શબ્દ એમાં જરા બદલીને કહું કે આ સમય તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં, કે આ સમય તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં, એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. કવિઓ કેવા આર્ટ્સ દ્રષ્ટા હોય છે. રમેશ પારેખને ખબર હતી કે એક દિવસ માસ્કની બોલબાલા થશે, એટલે આ કવિતામાં એમણે લખ્યું કે આ સમય તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં, એક ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. રસ્તા ધબકે ટાવર ધબકે અડધો પડધો માણસ ધબકે, કે રસ્તા ધબકે ટાવર ધબકે અડધો પડધો માણસ ધબકે, કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં. આજકાલ ધબકારા કરતા શ્વાસની સમસ્યા વધુ છે. આપણે બધાએ આ કારમી હવામાં શ્વાસ લેતા શીખવાનું છે, અને શીખી પણ જઈશું એનો વિશ્વાસ છે. કેમ કે મેં બહુ નાની ઉંમરે આ 4 પંક્તિઓ લખેલી. આજે મને ખબર નહોતી કે આટલા 2021ની સાલમાં આ પંક્તિઓ રિલેવન્ટ થશે, કે પર્વતો માએ રસ્તા પડી જાય છે. માણસનું ડિટર્મિનેશન, માણસની તાકાત જજુમવાની કેવી હોય છે કે પર્વતો માએ રસ્તા પડી જાય છે, મૃગ જળોને તરી નાવડી જાય છે, હંફતા 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 એક દી, કે હંફતા 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 એક દી, શ્વાસ લેતા પછી આવડી જાય છે, કે હંફતા 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 એક દી, શ્વાસ લેતા પછી આવડી જાય છે. જોકે આવી કવિતાથી કોરોનાની હાફ સારી ના થાય, પણ મિત્રો આપણને સૌને સધ્યરાની જરૂર છે, સંવેદનાની જરૂર છે, જે આ શબ્દોથી મળે છે. મારા કવિ નયન દેસાઈએ તો એમ કહ્યું છે કે હું મજામાં છું, હું મજામાં છું. પહેલા કહે છે 3 શબ્દ સરસ મજાના, પછી કહે છે કે હું મજામાં છું એ મારો વેમ છે, હું મજામાં છું એ મારો વેમ છે, એ જ પૂછવાનું કે તમને કેમ છે. કે હું મજામાં છું એ મારો વેમ છે, એ જ પૂછવાનું કે તમને કેમ છે. તો મારા પડોશી હસુભાઈને જયારે કોઈ એમ કેમ છો પૂછે ને, તો એ એમ કહે છે કે અત્યાર સુધી છું તો ખરો, પણ કેમ છું એનું કારણ ખબર નથી. તો જીવન મરણ જયારે ચાન્સ પર નિર્ભર છે, ત્યારે આવા સમયે ઝૂમ પર ઝૂમવા સિવાય આપણી પાસે બીજી કોઈ ઉજાણી રહી નથી. લોકો એટલા બધા ડરેલા છે કે આ રીતે ઓનલાઈન ભેગા થવામાં પણ 144મી કલમ જાણે લાગી જવાની હોય એમ 144 કરતા ઓછા જ ભેગા થાય છે. આજે પહેલી વાર આમ ઘણા વખતે કવિતાના પ્રોગ્રામમાં કે આવા કોઈ વ્યાખ્યાનમાં હું જોઈ રહ્યો છું કે 156 માણસો અત્યાર સુધી જોડાઈ ચુક્યા છે, એટલે આપણે 144મી તો પાર નીકળી ગયા. તો તમને સૌને જોઈને, સૌ એન્જિનિયરો સુરતના, SVNIT ના અને બાકીના બધા જ મિત્રોને જોઈને એમ કહેવાનું મન થાય કે ખુશીના ખજાના જવલ્લે મળે છે, કે ખુશીના ખજાના જવલ્લે મળે છે, અને માણસ મજાના જવલ્લે મળે છે, કે ખુશીના ખજાના જવલ્લે મળે છે, અને માણસ મજાના જવલ્લે મળે છે, મળે ભાગ્યથી આવી વેળા રૂપાડી, અતિથિ ગજાના જવલ્લે મળે છે. મેં જોયું છે કે લોકો સમજદાર થઈ ગયા છે આજકાલ, ક્યાં ભેગા થવાનું એ બરાબર સમજે છે. આમ તો ભેગા થવાની મનાઈ છે, પણ આ ઓનલાઈન એલ્યુમનાઈ છે, એમાં કોઈ મનાઈ લાગુ ન પડે. મેં જોયું એન્જિનિયરિંગ વાળાઓની છે ને એક બહુ કમનસીબી હોય છે, અમારા વખતમાં તો ખાસ હતી. જ્યારે કોમર્સ કે આર્ટ્સના સ્ટુડન્ટ્સ એમનું જે એલ્યુમનાઈ હોય છે એ રિયુનિયન કરે ને, તો છોકરાઓ અને છોકરીઓ લગભગ સરખી સંખ્યામાં હોય. નિલેશ, તમે જોયું હશે કે આપણે સ્કૂલ દુખતી રગ ઉપર હાથ દબાવી દીધો. એટલે કોમર્સ કે આર્ટ્સ નું જો રિયુનિયન થાય ને તો છોકરા છોકરી લગભગ સરખી સંખ્યામાં હોય. એ લોકો તો એમ કે યુનિયન છે ને તે અધૂરી માંગણીઓ માટે રચાય છે, ને રિયુનિયન થાય તે અધૂરી રહી ગયેલી લાગણીઓ માટે રચાય. પણ કમનસીબે મારી તમારી ઉંમરના એન્જિનિયરિંગ વાળા, આપણા જમાનાના જે એન્જિનિયરિંગ વાળા એલ્યુમનાઈ છે, એમનું દુઃખ એ કે છોકરીઓ ત્યારે નહોતી અને આજે નથી. અને ધરમભાઈ તો એમ કે છે કે જે હતી તે બધી ધરમની બેન જેવી હતી. અમારે જીપી જવું પડતું. ત્યારે વેલેન્ટાઇન ડે નો જમાનો છે, આપણો રક્ષાબંધન નો જમાનો હતો. એટલે પણ આ રીતે તમે બધા ડોક્ટર્સ, બધા એન્જિનિયર્સ ભેગા થયા છો, ત્યારે મને એક ડોક્ટરની પંક્તિ યાદ આવે છે, ડોક્ટર ફિરદોસ દેખૈયાની. એ કહે છે કે સૌ યાર જિંદગીની મજદૂરમાં મળ્યા, કે સૌ યાર જી પ્લીઝ મેં કરી દીધું મ્યુટ. હા, કે સૌ યાર જિંદગીની મજધારમાં મળ્યા. તો આ જિંદગીની મજદારમાં હફવે મળ્યા આપણે બધા આ ઉંમરે, તો શું ફરક પડ્યો, પહેલા કરતા શું બદલાયું? વોટ હેઝ ચેન્જડ? સૌ યાર જિંદગીની મજધારમાં મળ્યા, સાયકલ ઉપર જતા હતા એ કારમાં મળ્યા. તુષારભાઈ, કે સૌ યાર જિંદગીની મજધારમાં મળ્યા, સાયકલ ઉપર જતા હતા એ કારમાં મળ્યા, ને એ બાળપણની મસ્તીઓ બદલાઈ ગઈ જરા.
એ બાળપણની મસ્તીઓ બદલાઈ ગઈ જરા, એ બાળપણની મસ્તીઓ બદલાઈ ગઈ જરા, કોમ્પ્લાન જે પિતા હતા એ બધા બારમાં મળ્યા. કોમ્પ્લાન જે પિતા હતા એ બધા બારમાં મળ્યા, અને જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા. જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા, ન જે બની ગયા કેટલ થઈ ગયા, ને મેડલ સહુ કટાઈ ગયા રેન્કરો તણા. રેન્કરોની શું હાલત થઈ કે મેડલ સહુ કટાઈ ગયા રેન્કરો તણા, ને એટીકેટી વાળાઓ સેટલ થઈ ગયા. મેડલ સહુ કટાઈ ગયા રેન્કરો તણા, ને એટીકેટી વાળાઓ સેટલ થઈ ગયા. પણ સારું છે કે એન્જિનિયર્સમાં, ડોક્ટર્સમાં બધામાં જ એટીકેટી વાળા એન્ટરપ્રેન્યોર્સ છે, ઉદાર છે, દિલ મોટું રાખીને રેન્કરોને નોકરીએ રાખે છે, વાજબી પગાર આપે છે, એ સારી વાત છે. વિલુપ્ત જે છે એ આપણી ફરજ છે. તો મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. મોડે જે બધા મિત્રો જોડાઈ રહ્યા છે, લગભગ 165 થી વધુ મિત્રો જોડાયા છે. તો ખાસ કરીને એસવીએનઆઈટી એલ્યુમનાઈ એસોસિએશનના પ્રમુખ અક્ષયભાઈ પચ્ચીગર, એના ઉપપ્રમુખ ધરમભાઈ, આઈ મીન સેક્રેટરી ધરમભાઈ, જોઈન્ટ સેક્રેટરી તુષારભાઈ, અનિરુદ્ધભાઈ ચૌધરી, કેતનભાઈ દેસાઈ અને આઈપીપી નિલેશભાઈ શાહ, મારા ક્લાસમેટ હતા જે સ્કૂલમાં. તો આ બધા વતી તમારું સ્વાગત કરું છું, અને આ બધાને અભિનંદન આપું છું કે આવા મુશ્કેલ સમયમાં એક હસવાની આપણને બધાને તક આપી છે. કેમ કે આ કોરોના સમયનું ઝેર તમને અમને બધાને ચડ્યું છે. તો થોડી લાઇટ હાર્ટેડ વાતો દ્વારા, થોડી હળવી કવિતા દ્વારા એ ઝેર ઉતારવાનો આપણે પ્રયાસ કરીશું. શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. અર્થાત જેમનામાં થોડી ઘણી બુદ્ધિ હોય એ સમય પસાર કરવા માટે કાવ્ય અને વિનોદ કરે છે, બાકીના પદ્મશ્રી એકતા કપૂરની સિરિયલોના જૂના એપિસોડ જુએ છે. તો ચાલતી હતી, પણ કોરોનાએ એની કસુવાવડ કરાવી નાખી. હમણાં તુષારભાઈ વાત કરતા હતા, તો અબોર્શન થઈ ગયું બિચારું આઈપીએલ નું. તો આ બધાની વચ્ચે તમારા જેવા સાહિત્યિક હાસ્ય અને કવિતા સાંભળનાર વિરલાઓ અને હિરલાઓનો સાથ છે, સંગાત છે, એ રાહતની વાત છે. દિલ મેં ન હો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી. આટલા બધા મિત્રો ભેગા થયા છે કે દિલ મેં ન હો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, ખૈરાત મેં ઇતની બડી દौलत નહીં મિલતી, कुछ लोग यूं ही शहर में हमसे भी खफा है, कुछ लोग यूं ही शहर में हमसे भी खफा है, हर एक से अपनी भी तबीयत नहीं मिलती. તો જેમની સાથે નિદા ફાઝલીના શબ્દોમાં તબિયત મળી જાય એવા આપ સૌ એન્જિનિયર્સ સાથે એકચ્યુઅલ મુલાકાત તો ઘણી વાર થઈ છે. 2 વાર તો નિલેશે આયોજન કર્યું, એ પછી સ્થાપત્યમાં અનેકવાર આપણે એન્જિનિયર્સ આર્કિટેક્ટ્સ બધા મળ્યા છે. ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં અક્ષયભાઈ, ધરમભાઈ, તુષારભાઈએ વર્ચ્યુઅલ મિલનની 2 તક ઊભી કરેલી. તો આજે એક સવારે એન્જિનિયર મિત્રનો મારા પર ફોન આવ્યો કે રઈસભાઈ મજા આવશે આજે સાંજે, તમે તો અમારા ગ્રુપમાં એકદમ નામચીન છો. એટલે નામચીન બોલ્યા, એ કહેવા માંગતા હતા નામાંકિત, પણ હું સમજી ગયો. પછી એમણે સુધારો કર્યો કે એટલે નામચીન એટલે જેનું નામ ચીન સુધી જાણીતું હોય એવા કવિ. તો હું તો જૂનો જ છું એ જ, પણ પ્રોગ્રામમાં કોઈ રીતે નવીનતા લાવવી હતી. અક્ષયભાઈએ ખાસ કીધું કે જેમ એક સફળ આર્કિટેક્ટ એકની એક ડિઝાઇન બધા ક્લાયન્ટ્સને પધરાવી શકે છે, એમ અમે એકનો એક પ્રોગ્રામ ફરી આપી શકતા નથી. તો આ પ્રોગ્રામ કયા પ્રકારનો કરીએ એની ચર્ચા થઈ. કોઈએ મને કહ્યું કે જીવન જીવવાની જડીબુટ્ટી એના વિશે બોલો. એટલે મેં કહ્યું ભાઈ જીવન જીવવાની જડીબુટ્ટી તો શું, મને તો મારી વાઈફની બુટ્ટી ખોવાઈ જાય એ પણ કદી જડી નથી, એના માટે હું ક્વોલિફાઈડ નથી. તો કોઈએ કહ્યું કે પણ મસ્તીની સાથે થોડું મોટિવેશન રાખજો. એટલે ભાઈ મેં કહ્યું કે જો એમાં એવું છે કે માઇક પર જ્યારે હું કોઈ પણ મોટિવેટિંગ વાતો કરું છું ત્યારે મારી વાઈફ ત્રાસી અને તીરછી નજરે મારી સામે જુએ છે. જ્યારે કોઈ પણ ફિલસૂફી ભરેલી વાત હું કરું છું તો એ આ શેર સંભળાવીને મારી સાફસૂફી કરી નાખે છે કે કભી કભી यूं भी हमने अपने दिल को समझाया है, कि कभी कभी यूं भी हमने अपने दिल को समझाया है, जिन बातों को खुद नहीं समझे औरों को समझाया है. એટલે મોટિવેશન મારું કામ નહીં એમ મને લાગતું હતું, પણ હમણાં મેં ટીવીમાં આઈપીએલમાં જોયું કે સંજય માંજરેકર અને આકાશ ચોપરા વાત કરતા હતા કે વિરાટ કોહલીએ કઈ રીતે રમવું જોઈએ, રોહિત શર્માએ શું કરવું જોઈએ. તો મને ખ્યાલ આવ્યો કે આ લોકો પોતાનો રેકોર્ડ ભૂલી જાય. મુરલી કાર્તિક અશ્વિનને ને રશીદને સલાહ આપે કે બોલ કેવી રીતે ક્યાં નાખવો જોઈએ. તો એમને જોઈને હું મોટિવેટ થઈ ગયો તમને મોટિવેટ કરવા માટે. કેમ કે જિંદગીમાં એવા કિસ્સા રોજ બનતા હોય છે. જિંદગીમાં એવા કિસ્સા રોજ બનતા હોય છે. જે સફળ પ્લેયર નથી તે કોચ બનતા હોય છે, કે જે સફળ પ્લેયર નથી તે કોચ બનતા હોય છે. એટલે થોડુંક મોટિવેશન પણ મારી કોઈ લાયકાત ન હોવા છતાં કરીશ. તો બધી વિચારણાના અંતે નક્કી કર્યું કે આપણે પ્રોગ્રામ લાફ્ટર ક્લિનિક એવા નામથી પ્રોગ્રામ કરવો. એટલે આ લાફ્ટર ક્લિનિકમાં આપ સૌ સાજા નરવા મિત્રોનું સ્વાગત છે.
આપ જાણો છો કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. એટલે એમ નક્કી થયું કે મારે તમને સ્મિતનો સિરપ, ગમ્મતની ગોળી, પ્રસન્નતાની પડીકી આપવી, મસ્તીનો મલમ લગાડીને પ્રેમનો પાટો બાંધવો. ટૂંકમાં ડોક્ટરો જે કંઈ કરે એમાંથી એન્ઝાઇટીનો એનીમાં આપવા સિવાયની બાકીની બધી જ સુખદાયક અને નોન ઇન્વેઝિવ સારવાર કરવી. ઘણા મારા પરિચયમાં, સરસ અત્યારે તો અક્ષયભાઈએ મારો ટૂંકમાં પરિચય આપ્યો, પણ ઘણા મારા પરિચયમાં બોલે છે કે રઈસભાઈ ડોક્ટર અને કવિ તરીકેની બેવડી બહુમુખી પ્રતિભા ધરાવે છે. ઘણા બહુમુખીના બદલે બહુરૂપી કહી જાય છે કે બહુરૂપી પ્રતિભા છે. ઘણા એમ કહેવા માંગતા હોય છે કે એમની સ્પીચ બહુ હાસ્ય પ્રેરક હોય છે, પણ એમ બોલવાના બદલે એમની સ્પીચ હાસ્યાસ્પદ હોય છે, એમ પણ ઘણા કહે છે. એટલે તમારા ફિલ્ડની બહાર તમે ફેમસ હો એ સારું જ છે, પણ ડોક્ટરો મને સારો કવિ ગણે છે. ડોક્ટરોને પૂછો કે રઈસ મનિયાર કેવા, તો કહે છે કે કવિ તરીકે બહુ સારા, અને કવિઓ મને સારો ડોક્ટર કહે છે. રઈસ મનિયાર ડોક્ટર બહુ સારા. એટલે બંને ફિલ્ડમાંથી, આ સાંભળજો, આ બંને ફિલ્ડમાંથી એક્સક્લુઝનના કારણે હું એક્સક્લુઝિવ થયો છું. અમુક માણસો એક્સક્લુઝિવ હોય એમ, તો હું એક્સક્લુઝિવ કેવી રીતે થયો કે બંને ફિલ્ડમાંથી એક્સક્લુઝન થયું એટલે હું એક્સક્લુઝિવ થયો. તો એક ખાનગી વાત કહી દઉં કે હું 20 વર્ષ સુધી બંને કામ કર્યું મેં, સાહિત્ય અને મેડિકલ. બંને ફિલ્ડમાં વારાફરતી નિષ્ફળ જતો હતો. કોઈ વાર સાહિત્યમાં નિષ્ફળ જાઉં, કોઈ વાર ડોક્ટર તરીકે નિષ્ફળ જાઉં. એટલે મેં નક્કી કર્યું કે બેમાંથી ગમે તે એકમાં જ નિષ્ફળ થવું. એટલે મેડિકલ લાઈન મારે પણ પવિત્ર પત્ની જેવી હતી, અને સાહિત્યની જે લાઈન છે પ્રેમિકા જેવી હતી. વર્ષો સુધી બે સન્નારીઓને મેં રાજી રાખી. પહેલીને સમય આપવો પડે અને બીજી માટે સમય ચોરવો પડે. આજે વર્ષો પછી ક્લિનિક સાથે કે ડોક્ટરી સાથે તો ખાસું દૂરનું 7 વર્ષનો મારો સંબંધ છે, પણ આજે વર્ષો પછી લાફ્ટર સાથે ક્લિનિક શબ્દ એટલા માટે જોડ્યો આજે અક્ષયભાઈ કે જેથી ક્લિનિક શબ્દની ઇમ્પ્રેશન સુધરે. ડોક્ટરની તો છે જ ઇમ્પ્રેશન સારી, પણ ક્લિનિકની ઇમ્પ્રેશન સુધરે. બાકી આજકાલ અમારા તબીબી વ્યવસાયનું સ્ટ્રક્ચર એવું ખખડી ગયું છે કે એને કોઈ ખરેખર સારા સ્ટ્રક્ચરલ એન્જિનિયરની જરૂર છે. અમે ડોક્ટરો, હું મારા વ્યવસાય, તમારા વિશે તો બોલવાનો જ છું, મારા વિશે બી બોલીશ, મારા વ્યવસાય વિશે બી બોલીશ. અમારા ડોક્ટરો હજુ સુધી કોરોનામાં બેસ્ટ મેડિસિન કઈ છે એ નક્કી કરી શક્યા નથી. કોરોનાની કોન્ક્રીટ ટ્રીટમેન્ટ કોઈને ખબર નથી, એટલે એબ્સ્ટ્રેક્ટ ટ્રીટમેન્ટ જ ચાલે છે. કોન્ક્રીટ લાપી પ્રાઇમરનો તમને ફરક ખબર છે, એટલે અત્યારે લાપી પ્રાઇમરથી લીપાપોતી જ ચાલે છે. તમે જોયું હશે કે અમુક હાઈલી રેપ્યુટેડ એન્જિનિયર તો બિચારા પોતાની જાતને બહુ નમ્રતાથી ને બહુ મોડેસ્ટીથી કે અમે તો મજૂરી કરીએ છીએ, ઘણીવાર મજૂરી જેવું કામ કરતા પણ હોય, હાથ કાળા પણ થાય એમના, સાઇટ પર ધૂળવાળા પણ થાય, પણ અમુક જે હાઈલી રેપ્યુટેડ પ્રોફેશન વાળા એમ ના બોલે કોઈ દિવસ કે અમે વર્ક કરીએ છીએ, અમે કામ કરીએ છીએ. ખાસ કરીને તમે જુઓ કે વકીલ હોય, કુમારેશભાઈ જેવા, CA હોય, ડોક્ટરો હોય, તેમ કે અમે પ્રેક્ટિસ કરીએ છીએ. પ્રેક્ટિસ શબ્દ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. તો તમે જોયું હશે કે એ પેશન્ટો પર આજકાલ ડોક્ટરો સાચા અર્થમાં પ્રેક્ટિસ જ કરી રહ્યા છે ટ્રીટમેન્ટની. તો આ બધાની વચ્ચે આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. મિત્રો, મેડિસિન જાત જાતની હોય. અમારા પડોશી છે હસુભાઈ, એમને કોઈએ કહ્યું કે મધર્સ હગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. માના આલિંગનથી માં જે ભેટે એનાથી બીજી સારી મેડિસિન શું હોઈ શકે? હવે કમનસીબે હસુભાઈની પોતાની મધર તો હતી નહીં, સ્વર્ગવાસી થઈ ગયેલા, એટલે એમને થયું કે આ કરવું શું હવે? મધર્સ હગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન આ કહેવાય છે એટલે તરત ભોળા ભાવે અમારા બિલ્ડિંગમાં એક 6 વર્ષનો ટીનુ રહે છે, એ ટીનુની મધર પાસે ગયા અને હગ માંગ્યું. પછી જો કે એ દવા બહુ કડવી નીવડી. એવી પણ એક કહેવત વાત કરીએ તો એવી પણ એક કહેવત છે કે એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. તો મને આ કહેવત મારા ઘરમાં પુરવાર થઈ ગઈ. એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. મારી પત્નીના હાથમાં જ્યારથી મેં એપલનો આઈફોન આપ્યો ત્યારથી. રઈશભાઈ અનમ્યુટ થવું પડશે, કોઈ કે તમને ભૂલતી તો વાંધો જી. હા, કેટલા 2 સેન્ટેન્સ ગયા છેલ્લા? હા, 2 સેન્ટેન્સ ગયા. ઓકે, એટલે કહેવત છે કે એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. તો મારા ઘરમાં તો આ કહેવત પુરવાર થઈ ગઈ. મારી પત્નીના હાથમાં એપલનો આઈફોન જ્યારથી મેં આપ્યો ત્યારથી મારી આ જ હાલત છે. એપલનો ફોન એ નજીક રાખે છે અને ડોક્ટરને હવે રાખે છે. પણ મિત્રો, આજે આપણે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન સુધી જ આપણી વાતને સીમિત રાખીએ. દરેક મોટી કોર્પોરેટ હોસ્પિટલની જેમ આ અમારું જે લાફ્ટર ક્લિનિક છે એની પણ ખાસિયત એ છે કે અહીંયા સારા કેસ બગડી જાય છે અને બગડેલા કેસ ઉકલી જાય છે. આજકાલ તમે નોંધ્યું હશે કે ડોક્ટરો પણ સારા વકીલની જેમ કામ કરે છે. કુમારેશભાઈ, જેમ સારા વકીલ પાસે તમે જાઓ તો તરત કેસ ઉકેલી નાખે,
એમ આજકાલ ડોક્ટરો પાસે પણ જવાથી તરત કેસ ઉકલી જાય છે. એટલે એનીવે લાફ્ટર ક્લિનિકમાં તમને કોઈ બોધનો હેવી ડોઝ આજે મારે આપવો નથી, રમૂજનું રોજ જ હું આપીશ. એટલે કોઈએ મને કહ્યું કે રઈશભાઈ તમે હાસ્યકાર છો, તો પહેલા એક વાક્ય સાદું બોલો અને પછી તમે એમાંથી હ્યુમર નીપજાવો, હાસ્ય નીપજાવો. પહેલી વાર બોલો ત્યારે એમાંથી હસવું નહીં આવવું જોઈએ, પછી બીજી વાર કંઈક એને હ્યુમર કરીને બતાવો. મેં કહ્યું કે સારું, તમને મળીને ખુશી થઈ. તો કે આ તો એકદમ સાદું વાક્ય છે. મેં કીધું બરાબર છે, એકદમ ફોર્મલ વાક્ય છે, આમાંથી હાસ્ય કેવી રીતે નીપજાવાય એ જુઓ. તમને મળીને ખુશી થઈ, આવું ખુશીની મમ્મીએ ખુશીના પપ્પાને કહ્યું. એટલે સંદર્ભ બહુ મહત્વનો છે. લોકો છે ને જાત જાતના સવાલ પૂછે અમને, હ્યુમરિસ્ટોને જાત જાતના સવાલ પૂછે. હમણાં કોઈએ મને પૂછ્યું કે રઈશભાઈ એવું કોઈ સ્ટેટમેન્ટ છે કે જેમાં કોઈ પતિ અને પત્ની બંને રાજી ખુશીથી સહી કરી આપે? મેં કીધું છે ને, એવા ઘણા સ્ટેટમેન્ટ છે. કે ના એવું બને જ નહીં, એમ કે કોઈ પતિ અને પત્ની બંને કોઈ વાતમાં એગ્રી હોય અને એક લાઈન તમે લખો અને પતિ અને પત્ની બંને સાઇન કરી આપે, એવું બને જ નહીં. મેં કીધું કે એવા ઘણા વાક્ય છે, હું તમને એક સંભળાવું. તો કે કો. એટલે મેં લખ્યું કે આ એક વાક્ય છે, હું જો લખું તો એની નીચે કોઈ પણ કપલ, કોઈ પણ પતિ પત્ની બંને સહી કરી આપે. આપણા બેમાંથી એક જણાને ખોટી આર્ગ્યુમેન્ટ કરવાની ટેવ છે. આવું સેન્ટેન્સ લખો તો આમાં કોઈ પણ હસબન્ડ વાઈફ બંને સહી કરી આપે કે આ સાચું વાક્ય છે. આપણા બેમાંથી એક જણાને આર્ગ્યુમેન્ટ કરવાની ટેવ છે. એટલે હમણાં કોઈ મને પૂછ્યું, આ વન લાઇનર થી ચાલુ કરું પછી એક બે પીસ નવા લખ્યા છે, બિલકુલ નવી મને વાતો આજે સંભળાવવાનો છું. મને કોઈએ પૂછ્યું કે રઈશભાઈ તમને કયું ભજન ગમે? હવે મારે એને ભજનને શું લાગે વળગે, પણ પછી મેં કીધું કે પરિસ્થિતિ પર આધાર ભાઈ. રેડિયો પર જો સાંભળવાનું હોય તો રફી સાહેબનું પેલું ભજન આહા મધુબન મેં રાધિકા નાચે રે, અને ટીવી પર જોવાનું હોય તો આહા પેલું સત્યમ શિવમ સુંદરમ જીનત અમન વાળું. એટલે આવું તમારે જવાબ તાત્કાલિક આપવા પડે. લોકો પણ બહુ ચિંતા કરે, અમારી કલાકારોની, કવિઓની બહુ ચિંતા કરે. લોકોને જાત જાતની ચિંતા થાય. એક જણાએ મને પૂછ્યું કે રઈશભાઈ તમે આમ ફિલ્મોમાં બધા હીરો હિરોઈન માટે પ્રેમ ગીતો લખી આપો છો, આમ સરસ લવ સોંગ્સ, બધા રોમેન્ટિક સોંગ્સ લખી આપો છો, તો તમારા વાઈફ નારાજ નથી થતા? મેં કીધું કે ના રે, એ તો ઉલટાનું એમ કે છે કે જેનું પોતાનું ગજુ ન રહે એનો સ્વભાવ પર ગજુ થઈ જાય. એટલે મારું રોમેન્ટિક હોવાથી હું કવિતામાં રોમેન્ટિક થાવ એનો એને બહુ વાંધો નથી. તો હવે એકદમ ફ્રેશ નિલેશભાઈ એક હાસ્યનો પીસ રજૂ કરું છું. હમણાં જ થોડા સમય પહેલા મેં લખ્યો છે. કોરોનાના સમયમાં તમે બધાને જ આનો અનુભવ થયો હશે. આપણા દરેક માણસને, સરકારી કર્મચારી કે હેલ્થ વર્કર, એ રોજ લગભગ આપણા ઘરે આવે. બીજું તો કોઈ મહેમાન, બીજું તો કોઈ ગેસ્ટ, બીજું કોઈ અતિથિ આજકાલ આવતું નથી, પણ હેલ્થ વર્કર લગભગ રોજ આવે. અને મોટે ભાગે તમે જોયું હશે, અમારે ત્યાં તો બપોરે 2:45 વાગે જ આવે. તો એનો એક કિસ્સો તમને મારે સંભળાવો છે. તો હેલ્થ વર્કરે બપોરે 2:45 વાગે, એક નાની સ્ટોરી જેવું છે, અમારા પડોશી હસુભાઈના ઘરનો ડોરબેલ વગાડ્યો. બપોરે 2:45 વાગે સુરતમાં, અને તે પણ મે મહિનામાં, મોંઘી કેરીનો મોંઘો રસ ખાઈને મોંઘી નિદ્રા માણી રહેલા હસુભાઈએ અગમચેતીથી બપોર પૂરતો ડોરબેલને સાયલેન્ટ કરી દીધો હતો. પણ હેલ્થ વર્કર પણ હવે તો આ ટ્રીક જાણી ગયો હતો, એટલે એને જોરથી બારણું ધધડાવ્યું. હસુભાઈ તો ઘોર નિદ્રામાં હતા. મરણ અને સ્મશાનોના સમાચાર વાંચીને અખબારને કફનની જેમ ઓળીને સૂઈ ગયા હતા, ઊંઘી ગયા હતા. તો અચાનક એમાં અવાજ આવ્યો બારણો ખખડવાનો. એમને લાગ્યું કે યમરાજ આવ્યા. ઝબકી ગયેલા હસુભાઈએ પેલા બારણું ખખડાવનારને ખખડાવ્યો. હેલ્થ વર્કર: અચ્છા, તમે પાછા નવરા થઈ ગયા? પેલો કે ભાઈ હું તો કામ કરું છું, ઓળા તો તમે છો, નવરા તો તમે છો, ભર બપોરે ઘોરો છો. એટલે હસુભાઈએ જવાબ આપ્યો કે જો ભાઈ, તક મળે છતાં પણ બપોરે ન ઘોરે એને અઘોરી કહેવાય. તમે આમ સુવાના ટાઈમે દરવાજો શેનો ઠોકો છો ભાઈ રોજ? પેલું કે છે અમારું કામ જ જાગૃતિનું છે. હસુભાઈને તો કીધું જાગૃતિનું કામ તમે શું કામ કરો છો? જાગૃતિને મોકલો ને. કે એમને કોઈ નામમાં સ્ત્રીઓ દેખાય. એટલે પેલા જવાબ આપ્યો, એ પણ બંને અર્થમાં લઈ શકાય એવો હતો કે અમારા ડિપાર્ટમેન્ટમાં કોઈ જાગૃતિ છે જ નહીં. જાગૃતિ નામના બેન નથી કે જાગૃતિ નથી, આપણે નક્કી કરવાનું. તો પછી હસુભાઈ કહે છે કે જલ્દી બોલો, શું કામ હતું? એટલે પેલો કહે છે કે નામ અને ઉંમર લખાવો. હસુભાઈ કે અગાઉ 31 વાર લખાવ્યું, તો પણ 32મી વાર લખાવાનું? પેલો કે 33મી વાર પણ આવીશ. તમે અમને જોઈને આટલા બધા ચીડાવ છો શું કામ? ના, તમને જોઈને આમ તો આનંદ જ થાય. તમે આવો એટલે અમને ખબર પડે કે અમે જીવીએ છીએ. તમને ખબર પડે કે અમે જીવીએ છીએ, અને અમને ખબર પડે કે તમે જીવો છો. પરસ્પર આનંદ થાય. પણ આ તમારો ચોપડો, આ તમારી નોંધણી, બધું. એટલે હેલ્થ વર્કર ફિલસૂફની અદાથી બોલ્યો કે જુઓ, કોરોના જશે, તમે અને હું કદાચ નહીં રહીએ, પણ અમારો ચોપડો રહેશે. હસુભાઈ કે પણ આમ વારે ઘડીએ એકના એક નામ નોંધીને તમને ફાયદો શું થાય? શું નોંધીને સરકાર અમને એ અનુભવ કરાવવા માંગે છે કે અમે નોંધારા નથી?
પેલા ગોંધી રાખ્યા લોકડાઉનમાં, હવે નોંધીને રાખો છો, તમે કરવા શું માંગો છો? પેલો કે છે હેલ્થ વર્કર કે બસ આમ જ એકમેકને પ્રેમથી મળતા રહીએ, બીજું તો શું કરી શકાય કોરોનામાં. એટલે હસુભાઈ તપ્યા કે હવે તો યાર ભગવાન ઉઠાવી લે તો સારું, તમારું મોઢું જોવાનું મટે. એટલે પેલો કે છે કે વડીલ મરતા પહેલા 2 વાર વિચાર કરજો. શાંતિથી પેલો બોલ્યો. હસુભાઈ કે કેમ? હેલ્થ વર્કર કે છે કે આવતા અઠવાડિયે મારી ડ્યુટી સ્મશાન પર લાગવાની છે, એટલે ત્યાં પણ માહિતી લેવા તો હું જ આવીશ. પણ હસુભાઈ કે છે પણ ત્યાં તમે આ માહિતી મારી પાસે તો એટલીસ્ટ નહીં માંગો ને, એટલી તો શાંતિ હશે ને. એટલે કે છે વડીલ અત્યારે તમે છો ને અહીંયા, ત્યાં સુધી તમારે માહિતી આપવી જ પડશે. એટલે હસુભાઈ અકળાયા કે તમે 15 મહિનાથી આવો છો, બપોરે 2:45 વાગે જ આવો છો, દર વખતે એકની એક જ માહિતી માંગો છો, કઈ બદલાયું આ સવા વર્ષમાં કઈ બદલાયું? પેલો કે છે કે હા વચ્ચે તમારી વર્ષગાંઠ આવી ત્યારે તમારી ઉંમર બદલાઈ, હજુ આવતી વર્ષગાંઠ સુધી કોરોના ચાલશે તો પાછી ઉંમર બદલાશે. હસુભાઈ કે છે પણ ત્યારે આપણે બંને જીવતા હોઈએ તો ને. એટલે કર્મચારી રિક્વેસ્ટ કરીને બોલ્યો કે પણ અત્યારે છીએ ને બંને જીવતા, પ્લીઝ માહિતી આપી દો, ઘરમાં સભ્યો કેટલા છે, બોલો ઘરમાં કેટલા સભ્યો છે? એટલે હસુભાઈ કે છે કે સભ્યોની સંખ્યા ચોક્કસ કહી ના શકાય, કેમ કે અમારા ઘરના 3 સભ્ય છે, એમાંથી કોઈ પણ ગમે ત્યારે અસભ્ય થઈ જાય છે. પેલો કે છે ભાઈ મને સભ્યની ક્વોલિટી સાથે કોઈ નિસ્બત નથી, મને એનો નંબર કહો, સંખ્યા કહો. એટલે હસુભાઈ કે છે કે જો ગઈ વખતે 3 લખાવેલા બરાબર છે, ઘરમાં કોઈ મર્યું હોય એમ લાગે છે તને? કે ના. મારા માથા પર મુંડન દેખાય છે? કે ના. બારણું ખોલતા 12માના લાડુની સ્મેલ આવી? તો કે ના. ઘરમાં કોઈ નવું જન્મે એવી શક્યતા દેખાય છે? મને કેમ તમારા ભાભીને જોઈને તને એવું લાગે છે કે વસ્તી વધારામાં અમે હજુ યોગદાન આપી શકીએ એમ છે? તો કે ના. બસ તો પછી અગાઉ આપેલી માહિતીમાં કોઈ ફરક નથી, જાઓ. એટલે હસુભાઈ તમે જાઓ ને, એટલે એ સામા સવાલ તમને બહુ પૂછે એમ, જવાબના બદલે સામો સવાલ પૂછે. આ જ હેલ્થ વર્કરે થોડા દિવસ પહેલા હસુભાઈના વાઈફનું નામ હેમાબેન, તો હેમાબેનને પૂછેલું કે બેન તમારી ઉંમર કેટલી? એટલે એને લખવાનું હોય એટલે હેમાબેને આમ લટ સરખી કરીને સામો સવાલ કર્યો, કેટલી લાગે છે? એટલે આ ઘરે એવું છે કે ધીરજ જોઈએ, પણ આ હેલ્થ વર્કરનું નામ પણ ધીરજભાઈ જ હતું. એટલે એને ધીરજ ધરીને હસુભાઈને કહ્યું કે જો તમે અગાઉ જે માહિતી આપેલી એ બધી યોગ્ય ચેનલથી સગે વગે થઈ ગઈ છે, એટલે હવે ફ્રેશ માહિતી આપો, એકદમ ફ્રેશ આપો માહિતી. એટલે હસુભાઈ ચીડાયા કે જો તમે ટોસિલિઝુમેબ કે રેમડેસિવિર આપતા નથી, ઓક્સિજન કે વેન્ટિલેટર નથી આપતા, તમે રસી નથી આપતા, તો પ્રજા માહિતી શું કામ આપે? કે આ ભાઈ એના માટે જ છે. 136 કરોડની વસ્તી માટે આપણી પાસે અમુક હજાર ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર છે, એમાંથી બ્રાઝિલને કેટલા આપવા, બાંગ્લાદેશને કેટલા આપવા, એનો હિસાબ માંડવાનો છે. હસુભાઈ કે જાઓ મારા હિસ્સાનું આપી દેજો બસ એમને, પણ તમે જાઓ, આ બપોરે 2:45 નહીં આવવાનું. તો હસુભાઈ કીધું કે મારા હિસ્સાનું આપી દેજો. તો કે એના માટે પણ માહિતી જોઈશે, તમે નામ અને ઉંમર લખાવો, સ્ત્રી કે પુરુષ એ લખાવો. એટલે હસુભાઈ આપણે કે જો પહેલું તો મારું નામ એ તો નેમ પ્લેટ પર લખેલું છે, બીજું ઉંમર એ તો તમને વર્ષગાંઠ સહિત ખબર છે, અને ત્રીજું સ્ત્રી કે પુરુષ એ તો હું ધારું છું કે મને જોવાથી ખબર પડી જતી હશે તમને. હસુભાઈ ટસથી મસ્ત થયા નહીં. એટલે પેલા નવો સવાલ પૂછ્યો કે તમને શરદી ખાંસી છે? સીધો જવાબ આપે છે હસુભાઈ સાના? એ કે છે આપણે કેટલી મિનિટથી વાત કરીએ છીએ? 15 મિનિટથી વાત કરીએ છીએ ને, બરાબર છે? એક પણ ખાંસી આવી મને? એક પણ વાર મેં રૂમાલ કાઢ્યો? એક પણ વાર બાયથી નાક સાફ કર્યું મેં? એમ બોલતા બોલતા હસુભાઈ એક્સાઇટમેન્ટથી હફવા લાગ્યા. એટલે પેલા ઓક્સીમીટર કાઢ્યું કે હાલો માપી લો. ખબરદાર મૂકી દે ઓક્સીમીટર. જ્યાં સુધી ઓક્સિજન સિલિન્ડરની તંગી ઓછી ન થાય ત્યાં સુધી ઓક્સીમીટર કાઢીશ જ નહીં. ન રહેગા બાંસ ન રહેગી બાંસુરી. એટલે હેલ્થ વર્કરે ઓક્સીમીટર મૂકી દીધું અને કરગર્યો કે સાહેબ માહિતી આપી દો ને પ્લીઝ. આપણે બધા કોરોના સામેની લડાઈ છેલ્લા 15 મહિનાથી આ જ રીતે પ્રજા અને સરકાર આપણે સાથે મળીને લડી રહ્યા છે. હવે સાથ છોડી દેશો તો કેમ ચાલશે? હસુભાઈ કોરોના સામે લડવાની બીજી કોઈ રીત નથી તમારી. તમે કહો છો લોકોને ઘરમાં રહો અને તમે ઘર રમીને ઇન્ફેક્શનનો ફેલાવો કરો છો. એટલે પેલા કર્મચારીનું બિચારાનું ગળું રૂંધાયું હેલ્થ વર્કર. અમે ઘર રમીએ છીએ એમ? નહીં તો બીજું શું? અમારી બિલ્ડિંગમાં 5 પોઝિટિવ કેસ છે, તમે એમને ત્યાં જઈને આવ્યા કે નહીં? તો ક્યાં જઈને આવ્યો? ત્યાંથી પણ માહિતી લીધી. બસ તો માહિતીની સાથે તમે કોરોનાના જંતુ પણ લઈને આવ્યા હોય તો? એટલે કર્મચારી જરા ગભરાઈ ગયો. સેનેટાઈઝરની બોટલ કાઢી 2 જણાની વચ્ચેના અવકાશમાં સેનેટાઈઝર છાંટ્યું. હસુભાઈને એમના દિવ્ય ચક્ષુથી દેખાયું કે હુલ્લડિયા કોરોના વાયરસ બધા હવામાં જરા આગા પાછા થયા અને હસવા લાગ્યા, જાણે હવાએ લો પ્રેશર ટીયર ગેસ ન છોડ્યો હોય. હસુભાઈ કે ભાઈ રહેવા દો. હવે તો આ વાયરસને પણ ખબર પડી ગઈ છે કે સેનેટાઈઝરમાં બીજું કઈ નથી હોતું, આલ્કોહોલ હોય છે, એ ગટગટાવી જ જાય છે સીધું એ લોકો પણ. એના કરતા તમે લોકો ઓફિસમાં બેસીને આ બધી માહિતી ભરી લેતા હો તો પછી ફિલ્ડ વર્ક ના કહેવાય ને. તમે આટલા ફોર્મ ભર્યા પછી શું કાંદો કાઢ્યો? નવો વેવ આવ્યો જ ને. આ તમારું જે વર્ક છે ને ફિલ્ડ વર્ક નથી, એ ફેઇલ્ડ વર્ક છે.
પેલો કે સાહેબ અમે તો કર્મયોગી તાલીમ લીધી છે સરકારમાં, અમારે ફળ સાથે કોઈ મતલબ નથી, અમારે તો કર્મ કરવાનું, તમે માહિતી આપી દો. હસુભાઈ કે આજે તો જ્યાં માહિતી નહીં આપું થાય તે કરી લે. તો પેલો પછી બીજું ફોર્મ કાઢે છે કે લો આ બીજું ફોર્મ ભરી દો કે માહિતી નથી આપવા માંગતો. એટલે હસુભાઈ ખુશ થઈ ગયા કે એટલીસ્ટ એક વિવિધતા તો આવી, વેરાયટી તો આવી, લાવો. એટલે બીજું ફોર્મ લીધું, માહિતી નથી આપવા માંગતો એનું ફોર્મ, એમાં એમણે ખુશીથી સહી કરી દીધી. એ પેલો કે છે કે સરસ, હવે સહીની નીચે નામ, ઉંમર અને સ્ત્રી કે પુરુષે લખી દો. યાર એ જ માહિતી તો મારે નથી આપવી. સરકારી કર્મચારી ગડગડો થઈ ગયો કે વડીલ આપણી 1.25 વર્ષની ઓળખાણ છે, બહુની તો નથી પણ 1.25 વર્ષની ઓળખાણ છે. આ દરમિયાન મારા કોઈ પણ કુસંસ્કાર કે મારા કોઈ પણ અપલક્ષણ તમને કે તમારા પત્નીને દેખાયા? હસુભાઈ કે મેં ક્યાં આવો આરોપ મૂક્યો છે? તો પેલો કહે છે કે હું ક્યાં તમારી દીકરી માંગુ છું, માત્ર માહિતી જ માંગુ છું ને, આપી દો ને. હસુભાઈ કહે છે જો દીકરી હોત ને તો આપી દીધી હોત બેટા, પણ તને ડેટા નહીં આપું. પેલો કે કેમ? કે કોઈ પણ જાતની ફિલિંગ્સ વગર તમે બધું ફીલ કરાવ્યા કરો છો. તો જવાબ આપો, તમે આજ સુધી જેટલા ફોર્મ ભર્યા એમાંથી કેટલાને કોરોના થયો, કેટલા મર્યા, કેટલા જીવે છે એ તમે કહી શકશો? પેલું કે ના, એ તો પોસિબલ નથી. અમારું કામ માત્ર માહિતી ભેગી કરવાનું છે. માહિતીનું જે એનાલિસિસ છે, પૃથક્કરણ છે, એ તો કદી થશે ખરું? થશે. ક્યારે થશે? દર 100 વર્ષે પેન્ડેમિક આવે છે. નેક્સ્ટ પેન્ડેમિક 100 વર્ષ પછી 2120માં આવશે. ત્યાં સુધીમાં આપણી પાસે 2020ના 2020ના ક્લિયર કટ આંકડા હશે, બધું એનાલિસિસ સાથે તૈયાર હશે. કર્મચારી બહુ આત્મવિશ્વાસપૂર્વક બોલ્યો. એટલે હસુભાઈ બારણું બંધ કર્યું અને ગીત ગાવા લાગ્યા. રહે ન રહે હમ ડેટા રહેગા, બનકે ફાઇલ બનકે ફોલ્ડર ઉનકે કબાટ में. કર્મચારી બંધ દરવાજાની બહાર ગાતો રહ્યો કે મંગલ મંદિર ખોલો દયામય, મંગલ દ્વારે ઉભો શિશુ ભોળો. પણ હસુભાઈ દયા ખાધી નહીં. હસુભાઈ એટલું સમજાય કે ડિપાર્ટમેન્ટમાં જાગૃતિ હતી નહીં, એટલે ડિપાર્ટમેન્ટે ધીરજથી કામ લીધું. જાગૃતિબેન નહોતા એટલે ધીરજભાઈથી કામ લીધું. તો કોરોનાની વાત કરી, કોરોનાની વાતોથી તમે બધા કંટાળી ગયા છો. બીજી વાત કરીએ. હસુભાઈના ઘરમાં એક તાજો બનાવ બની ગયો. એ પણ એક રિસન્ટ એક ઘટના પર આધારિત વાત છે. હસુભાઈ જયારે 27 વર્ષ પહેલા એંગેજ થયા ત્યારે પોતાની વાગદત્તા હેમાબેનને સંભળાવવા માટે મારી પાસે એક શાયરી લઈ ગયા. મને કે એક સરસ શાયરી આપો, મારે હેમાની સાથે આજે કોફી પીવાની છે. એટલે મેં આઉટસોર્સ કરીને એક શાયરી એને આપી અને એમણે સંભળાવી કે પાસ રહેતા હૈ દૂર રહેતા હૈ કોઈ દિલ મેં જરૂર રહેતા હૈ. પોતાની વાગદત્તાને સંભળાવે છે હસુભાઈ કે પાસ રહેતા હૈ દૂર રહેતા હૈ કોઈ દિલ મેં જરૂર રહેતા હૈ જબ સે દેખા હૈ ઉનકી આંખોं को હલકા હલકા સુरूर રહેતા હૈ. આવી રીતે એમનો મિસ યુ, કિસ યુ વગેરે કહેવાનો સમયગાળો પસાર થઈ ગયો. પછી ઇસ્યુ બદલાઈ ગયા. તમે જોયું હશે મિત્રો કે જેને મિસ કરતા હોઈએ ને એને મિસિસ બનાવી દઈએ એટલે લગભગ બધા મિસ કરવાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો વચ્ચે છે ને આ હેમાબેનના પત્ની પિયર ગયા હતા ટાઈમ પાસ કરવા માટે. હસુભાઈ વાઈફ ઘરે ના હોય એટલે હસબન્ડ એકદમ નવરો થઈ જાય. તો એણે વાઈફનો એટલે હેમાબેનનો ફોટો દિવાલ પર લટકાવ્યો, આમ સામે દિવાલ પર લટકાવ્યો અને એના પર પેલું ડાર્ટ આવે ને તીર, એ ડાર્ટ આમ ફેંકતા હતા. ટાઈમ પાસમાં શું આવી બધી રમત રમાય એમ, પણ એમનું નિશાન પહેલેથી કાચું એટલે નિશાન ચૂકી જતા હતા. સામે વાઈફનો ફોટો લગાવીને આમ ડાર્ટ ફેંકતા હતા અને નિશાન ચૂકી રહ્યા હતા. ત્યાં જ વાઈફનો ફોન આવ્યો કે શું કરો છો? પત્ની જયારે પણ પિયરથી આવો ફોન કરે ને ત્યારે એના મનમાં એના જવાબમાં તેરે બિન મેં યુ એસે જીયા તેરે બિન, આવું બધું કંઈક સાંભળવાની ઈચ્છા હોય રોમેન્ટિક. હવે આના બદલે જો પતિ સીધે સીધું એમ કહી દે કે જીવને ઘણી છે હાશ તમારા ગયા પછી, જીવને ઘણી છે હાશ તમારા ગયા પછી, ઓછો થયો છે ત્રાસ તમારા ગયા પછી, તોતિંગ ઝાડ ખસતા જગા થાય એ રીતે, કે તોતિંગ ઝાડ ખસતા જગા થાય એ રીતે, ઘરમાં છે મોકળાશ તમારા ગયા પછી. પણ પતિ આવું ના બોલે, કોઈ પણ સમજદાર પતિ. અમુક વસ્તુ છે ને માત્ર ફીલ કરવાની હોય, એ તમે કહી દો તો એની મજા મરી જાય. એટલે થયું એવું કે હસુભાઈ છે તે હેમાબેનના ફોટા પર આમ ડાર્ટ લગાવી રહ્યા હતા અને નિશાન ચૂકી રહ્યા હતા. અને ત્યારે હેમાબેનનો ફોન આવ્યો કે શું કરો છો? હવે હસુભાઈએ વાઈફને પણ ખુશ રાખવા હતા અને ખોટું પણ નહોતું બોલવું, એટલે એમણે જવાબ આપ્યો, આઈ એમ મિસિંગ યુ. એટલે પેલી પંક્તિ જે છે તે હવે એમાં શું મોડિફિકેશન કર્યું તે જુઓ કે પાસ રહેતા હૈ દૂર રહેતા હૈ કોઈ દિલ મેં જરૂર રહેતા હૈ જબ સે દેખા હૈ ઉનકી આંખોं को હલકા હલકા સુरूर રહેતા હૈ. 15 વર્ષ પછી હસુભાઈએ એમાં સ્વપ્રયાસે બેલીટી ઉમેરી કે તેરે અંદર भी एक सुनंदा है मेरे अंदर थरूर रहता है, तेरे अंदर भी एक सुनंदा है मेरे अंदर थरूर रहता है. તો આવી છુપી છાની છપની લાગણીની કોઈ નવાઈ નથી. બહેનોને પણ નવાઈ નથી. 7 ખૂન માફ જેવો ભાવ
એ લોકો પણ ઘણીવાર ધરાવતા હોય છે. તો હું જે વાત કરવા માંગુ છું 4-5 દિવસ પહેલાની વાત છે. હું હસુભાઈના ઘરે મારું છાપું માંગવા ગયો. મારું છાપું એમના ત્યાં જોયું બપોર સુધી. ત્યારે હેમાબેન ધગધગી રહ્યા હતા અને હસુભાઈ ખુલ્લા છાપાની પાછળ મોં છુપાવીને ચૂપચાપ બેઠા હતા. મારા કરતા છાપાની એમને વધારે જરૂર છે પ્રોટેક્શન માટે. મને નોલેજ માટે જરૂર હતી, એમને પ્રોટેક્શન માટે જરૂર હતી. એ મને ખ્યાલ આવ્યો એટલે હું છાપું લીધા વગર પાછો આવ્યો. ત્યાં હેમાબેનના અવાજથી રોકાયો. એ મને કહે છે કે તમારા ફ્રેન્ડને પૂછશો પણ નહીં કે શું બાફ્યું? હું કેમ ગુસ્સો છું એ તમારા ફ્રેન્ડને તો પૂછો. એમ તમારા ફ્રેન્ડને પૂછશો પણ નહીં કે શું બાફ્યું? મને થયું કે એમાં નવું શું, પતિ બાફે અને પત્ની ઉકળે, એ તો સંસારનો નિયમ છે. બરાબર છે. એટલે ત્યાં મારા મિત્રો બાબુ બાટલી, બાબુ સુરતી અને ધનશંકર અમારા પ્રોફેસર એ દાદર પાસે જ ઉભેલા હતા. અમે મનનો અવાજ સાંભળ્યો એટલે બંને અંદર પ્રવેશ્યા અને અમને ત્રણેય પુરુષોને જોઈને હસુભાઈને જરા સપોર્ટ જેવું મહેસૂસ થયું. એટલે બોલ્યા કે બાફ્યું શું વળી એમાં, એકવાર તારું નામ ભૂલથી ખોટું બોલાઈ ગયું, એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? જરા હિંમત આવી ગયા એમને. એટલે બાબુ બચાવમાં આવ્યો હસુભાઈને, હું જસ્ટ સ્લીપ ઓફ ટંગ, એમાં આટલું બધું તંગ શું થઈ જવાનું? એટલે હેમાબેન કહે છે કે જો મારું નામ હેમા છે, બરાબર છે, 27 વર્ષ લગ્નના થયા. હવે આજે હેમાના બદલે ભૂલથી એ જયા બોલ્યા હોત કે રેખા બોલ્યા હોત તો કોને વાંધો હતો? પણ કોઈ સારું નામ તો બોલવું હતું. એટલે બાબુ કહે છે અચ્છા એટલે હેમાના બદલે મમતા બોલાઈ ગયો હે. સુરતી છે બાબુ, તો શું કહે છે સુરતી ભાષામાં કે હેમાના બદલે મમતા બોલાઈ ગયો હે. એટલે કે ના મમતા તો મારી ફેવરિટ છે, આઈડોલ છે મારી, પણ આવું નામ બોલાય આવું? એટલે ધનશંકર પ્રોફેસરે ધારણા કરી. ગુજરાતીના પ્રોફેસર છે, સંસ્કૃત અને ગુજરાતી ભેગું કરીને બોલે. એ કહે છે કે હેમાના બદલે પેલી ચકલી મેળામાંથી નિષ્કાસિત નટી કંગનાનું નામ બોલી ગયા હશે. ચકલા મેળો એટલે ચકલા ચીચી કરે અને ઇંગ્લિશમાં ટ્વીટ કહેવાય. એટલે ટ્વિટરનું ગુજરાતી એમને ચકલા મેળો કર્યું. શું બોલ્યા કે પેલી હેમાના બદલે ચકલા મેળામાંથી નિષ્કાસિત નટી કંગનાનું નામ એ બોલી ગયા હશે. એટલે કહે છે કે કંગના કઈ એનો મને વાંધો નથી, પોતાને ઋતિક નહીં સમજે એટલું બસ. પણ સૌ આવું નામ એની સી મજાલ. હેમાબેને મણિકર્ણિકાનો અવતાર લગભગ ધારણ કરી લીધો. એટલે અમે બધા વિચારમાં પડી ગયા કે હસુભાઈએ હેમાબેનને એવા તે કયા નામથી બોલાવ્યા હશે? હવે હેમાબેન પોતે કહેતા નહોતા કે કયું નામ, અને હસુભાઈ ધારો કે પોતાના મોઢે રિપોર્ટિંગ કરે કે મારાથી આ બોલાઈ ગયું તો પણ એ ભડકે. એટલે સસ્પેન્સ એકદમ ઘેરું થઈ રહ્યું હતું. ત્યાં એમનો દીકરો હેમિસ, એનું નામ, વિડીયો ગેમ રમી રહેલો હેમિસ મોં ઊંચું કર્યા વગર બોલી ગયો કે તો પપ્પાએ છે ને સવારમાં મમ્મીને મેલિન્ડા કહીને બૂમ પાડી. મેલિન્ડા કહી. એટલે હસુભાઈ સિયા વિયા થઈને ખુલાસો કરવા લાગ્યા કે એ તો હું બિલ ગેટ્સ અને મેલિન્ડાના છૂટાછેડાના ન્યૂઝ વાંચતો હતો અને બસ એ જ વખતે ધોબી આવ્યો એટલે મેં બૂમ પાડી કે મેલિન્ડા કપડાનું પોટલું લઈ આવ. હેમાબેન બોલ્યા કે એમણે રણવીરની જેમ મને આલિયા કીધું હોત, દીપિકા કીધું હોત, કઈ નહીં તો પેલા નેનેની જેમ, ડોક્ટર નેનેની જેમ મને માધુરી કહી દીધું હોત. પણ સત્તા પાછા મ્યુટ થઈ ગયા છો. ઓકે, હા કઈ વાંધો નહીં. એમણે મને 27 વર્ષે આજે બિલ બનીને ગેટ બતાવી દીધો. મને મેલિન્ડા નામથી બોલાવી અને ઉપરથી પાછું એમ કીધું કે કપડાનું પોટલું લે અને ચાલતી પકડ. એટલે હસુભાઈ કહે છે કે જો કપડાનું પોટલું લે એમ હું બોલ્યો છું, પણ ચાલતી પકડ એમ નથી કહ્યું. આ ધોબી સાક્ષી છે. એટલે હેમાબેને ઠૂઠવો મૂક્યો કે એમણે આજે 27 વર્ષે કાચિંડાની જેમ રંગ બદલ્યો અને મને મેલિન્ડા કહ્યું. એમના મનનો મેલ બહાર આવી ગયો એટલે હવે ધોબીને શોધે છે. એટલે બાબુ સુરતીએ બાબુડિયાએ સાર કાઢ્યો કે અચ્છા તો આ રામાયણ પણ ધોબીના નિમિત્તે થઈ એમ ને. હેમાબેન કે છે પણ એમાં અગ્નિ પરીક્ષા તો મારી જ થઈ ને. એટલે હેમિસ વિડીયો ગેમમાંથી મોં ઊંચું કરીને બોલ્યો, મોમ ડોન્ટ મેલ્ટ લાઈક મોમબત્તી. બિલ પાસે પર્સનલ $1300 કરોડ છે, એમાંથી $650 કરોડ એને મેલિન્ડાને આપવા પડશે. એ નિયમ પપ્પાને પણ લાગુ પડે. એટલે ડોન્ટ બી સેન્ટી. એમની ઓકાત જોતા તારે કોઈ આશ્રમમાં કે કોઈ ધર્મશાળામાં નહીં રહેવું પડે. એટલે બાબુએ પણ ઇકોનોમીનો ખ્યાલ આવ્યો કે હા સીતાજીને તો લવ અને કુશ બે હતા, તમારે તો એક જ લવ બર્ડ છે હેમિસ. અને ધનશંકરે પણ કીધું, વાલ્મીકી બનવા તૈયાર થઈ ગયા કે જો હસુભાઈ તમને કઈ ભરણ પોષણ નહીં આપે તો અમે તમને રાખીશું. એટલે પેલા કહે છે કે ચિંતા ના કરો, હું ક્યાંય જવાની નથી, પણ તમે મેલિન્ડા બોલ્યા જ કેમ? તમારા મનમાં ઊંડે છૂટાછેડાનો ડાયવોર્સનો વિચાર આવ્યો છે તો જ આવી સ્લીપ ઓફ ટંગ થાય. હેમાબેન હજુ તંગ હતા. એટલે હેમાબેનને સપોર્ટ કરીને એમને ટાળા પાડવાની ટ્રીક અજમાવવા માટે બાબુ બાટલી બોલ્યો કે હસુભાઈ એમની વાતમાં ડઠ્યા છે. હસુભાઈ ધિક્કાર છે તમને, આજે તમે એક પ્રેમાળ ભારતીય દિલ મટીને એક પૈસાદાર અમેરિકન બિલ બની ગયા. તમારા મનની વિન્ડો, તમારા દિલના ગેટ આ હેમાબેને જોઈ લીધા. અમેરિકા તો છે જ સ્ટાર વોર્સ અને ડાયવોર્સનો કન્ટ્રી. સાચું બોલો, પણ તમારા ભારતીય ભેજામાં ડાયવોર્સનો વિચાર કેમ આવ્યો?
હસુભાઈના સ્ટાર આજે ખરાબ હતા એટલે બોર થઈ ગયું, બિચારા નાના કરવા લાગ્યા. એટલે બાબુએ કીધું એ તો બિચારા ના પાડે છે. હેમાબેન જરા વિચારો, ધારો કે બિલ તરીકે તમને એમને મેલિન્ડાના બદલે એમ કીધું હોત કે હિલેરી કપડાનું પોટલું લઈ આવો, તો હેમાબેન પૂછવા કે હું હિલેરી તો એ કોણ? બિલ ગેટ્સ ના બદલે બિલ ક્લિન્ટન, તો પછી મોનિકા કોણ? હા એટલે કહે છે કે હા એવું હોત તો તમારે સૌથી પહેલા અહીંયા મોનિકા લેવિન્સ્કી કોણ તે શોધવા જવું પડતે. એટલે હેમાબેન ફાળ પડી, હાય બિલ સાચું બોલો, તમે મેલિન્ડા કહેલું કે હિલેરી કહેલું? હસુભાઈ બીજા થઈ ગયા, કઈ પણ બોલે આમ બોલે તકલીફ થાય એવું હતું. ત્યાં એમની નજર 5મા માળની બારીના છજા પર પડી. ત્યાં એક કબૂતર અને કબૂતરી માળો બનાવી રહ્યા હતા. એટલે હસુભાઈએ તરત આ દેખાય છે તને? એટલે હેમાબેને જોયું કે આ એ કબૂતર ને કબૂતરી છે, કબૂતરીને 27 વર્ષ નહીં થયા હોય એટલે એ બિચારીને મેલિન્ડા નહીં સાંભળવું પડ્યું હોય. હેમાબેને ઘૂંઘવાટ કર્યો. હસુભાઈએ ત્યાં સુધી વાર્તા ઘડી નાખી હતી. અરે ડાર્લિંગ, મારી ભગોની સાથી હેમા ડિયર, હું તને નહોતો કેતો મેલિન્ડા. આ કબૂતર અને કબૂતરી માળો બાંધવા માટે મારો એનઓસી માંગતા હોય એમ રિક્વેસ્ટ પૂર્વક મારી સામે જોઈ રહ્યા હતા. એટલે મેં કહ્યું કે મેલ ઈંડા. મેલ ઈંડા કીધું તો મેલ ઈંડા સાંભળ્યું. હવે સાંભળજો, આ ખોટા ખુલાસાથી હેમાબેન તરત પીગળી ગયા અને હું દિલ આમ પાછું બહુ ઉદાર. એવું હતું તો તમારે પહેલા કેવું હતું ને? હું તો કેટલી ગુસ્સે થઈ ગઈ, કેટલું ટેન્શનમાં આવી ગઈ, અને ગુસ્સામાં મેં ચા પણ ન બનાવી. એટલે આમ બધું થાળે પડી ગયું. એટલે હસુભાઈ થી બોલાઈ ગયું કે સારું, હવે 4 કપ ચા મૂક જશોદા. હેમાબેન જશોદા નામ સામીને ભડક્યા કે જો હવે તો ચા વાળાની ભાષા બોલે છે. તો આપ સૌ મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. હું સતત બોલી રહ્યો છું એટલે આપ સૌના રિસ્પોન્સ, આપ સૌના કોમેન્ટ્સ વાંચી નથી શકતો. ધીમે રહીને હું જોઈને જવાબ. મિત્રોએ કવિતાની પણ લઈ લઉં સર તમારી મંજૂરીથી? હાજી પ્લીઝ. સંજયભાઈ યાદવ અમારા ફેકલ્ટી જોડાયા છે. સંજીવભાઈ તમાકુવાલા ચેરમેન સુરત પીપલ્સ બેંક પણ આપણી સાથે જોડાયા છે. બીજા ઘણા મિત્રો પણ સાથે જોડાઈ રહ્યા છે. રૂપેશભાઈ ચૌહાણ પણ છે. ડોક્ટર રૂપેશભાઈ ચૌહાણ પણ છે. જી સર, બધા મિત્રો છે અને દરેક મિત્રો, યાદવ સાહેબ, ચૌહાણ, બધા મિત્રોનું સ્વાગત કરું છું ફરી એકવાર. અને જે બધા મિત્રો એ સિવાયના પણ, એન્જિનિયર સિવાયના પણ જે મિત્રો છે, કવિઓ છે, કલાકારો છે, બીજા બધા ચાહકો છે, બધાનું સ્વાગત છે. અને ખાસ કરીને આજે એક મારે નોંધ પણ લેવાની છે કે આ બધા એન્જિનિયર મિત્રો છે એ પણ છેલ્લા 1.25 વર્ષથી ભયંકર મંદી અનુભવતા જ હશે અને આમ તો ઘણા વખતથી તકલીફમાં છે. પણ આ બધા જ મિત્રોએ એક સરસ મજાનું અભિયાન ઉપાડ્યું છે, મિશન વસ્ત્રમ નામનું. આ મિશન વસ્ત્રમ મિત્રો એવું અભિયાન છે કે જેમાં એમણે લગભગ 4,000 જેટલા વસ્ત્રો, સારા પહેરી શકાય એવા વસ્ત્રો ભેગા કર્યા છે લોકોની પાસેથી. અને એમના એક જે વાઇસ પ્રેસિડેન્ટ ચૌધરી સાહેબ છે, એમની પોતાની લોન્ડ્રી છે. તો એ દરેક વસ્ત્રોને ધોઈને, સાફ કરીને, ઇસ્ત્રી કરીને, એને સાઇઝ પ્રમાણે પેક કરીને જે ગરીબ અને જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના જે મિત્રો છે, જે લોકોની થોડા વખત સુધી આર્થિક સ્થિતિ નબળી રહેવાની છે, તો એ બધાને આ વસ્ત્રો ડિસ્ટ્રીબ્યુટ કરવાનો એક મેગા પ્રોજેક્ટ એમણે ઉપાડ્યો છે. અત્યારે તો 4,000 સુધી સંખ્યા પહોંચી છે, પણ હજુ અનેક ગણી એમાં એ લોકો કામ કરવાની ઈચ્છા ધરાવે છે. તો હું એક તો તમામ આપણા મિત્રો તરફથી એમને, આ એન્જિનિયર મિત્રોને અભિનંદન આપું છું. અને આ મદદ તમારે જો પહોંચાડવી હોય તો તમે કઈ રીતે પહોંચાડી શકો એની વાત છેલ્લે ચૌધરી સાહેબ કરશે 2 મિનિટ, તો ત્યાં સુધી રોકાજો. હી વિલ ગીવ યુ ધ કોન્ટેક્ટ નંબર ઓર ધ વે હાઉ યુ શુડ રીચ ટુ ધેમ. તો મેસેજ આવ્યો છે કે રઈસભાઈ કવિતા પણ સંભળાવજો, પણ આજે લાફ્ટર ક્લિનિક છે એટલે મને લાગે છે કે કોઈ હેવી કવિતા નથી થવા દેવી, એક લાફ્ટર પર જ કામ કરીએ. અને આજકાલ છે ને અમારા કવિઓ પર તમે જો એફબી કે સોશિયલ મીડિયા જોતા હશો ને તો બહુ પસ્તાળ પડે છે કવિઓ પર. એમાંથી હું પણ બાકાત નથી. આપણે ચૂપ રહીએ ને તો બધા કે ચૂપ કેમ છો, આપણે આ બાજુ બોલીએ તો પેલા લોકો ધધડાવે, અને પેલી બાજુ બોલવા જઈએ તો આ લોકો ધધડાવે. એક તો બિચારા કવિઓની, કલાકારોની કમાણી બંધ થઈ ગઈ છે. એમાં ઉપરથી હા, તમારી સામાજિક જવાબદારી નિભાવો. તમે પેલા કોંગ્રેસ વાળા કે તમે મોદી સાહેબનો ઉધડો લો, ને આ લોકો એમ કે છે કે તમે આ લોકોને ડાબીરીઓને ચૂપ કરો. એટલે હાલત ખરાબ થઈ ગઈ છે કલાકારો. તો કવિતા લખવા વિરુદ્ધની એક હાસ્ય કવિતા આજે તમને સંભળાવું. ક્યા વાત હે. કવિતા પ્રેમીઓ પણ ખુશ થાય ને કવિતા વિરોધીઓ પણ ખુશ થાય. પહેલા એની હું પૂર્વ ભૂમિકા તમને સંભળાવું છું. મારા મિત્ર હસુભાઈ, મારા પિક્ચરના હીરો, એ મારા ઘરમાં પધાર્યા અને મને કહેવા લાગ્યા કે અરે રઈસભાઈ, ક્યારનો તમને ખોડું છું. મારું ધ્યાન કાવ્ય સર્જનમાં હતું એટલે મેં કીધું કે પણ હું કલમને ખોડે છું.
એટલે હસુભાઈ મેં કીધું કલમ ના ખોડે છું, એમણે સાંભળ્યું ચલમ ના ખોડે, એવું સાંભળ્યું. એ રીતે એ બોલ્યા કે એ બરબાદીનો રસ્તો છે, નશો છે, તમને કોઈ લાભ નહીં કરાવે. મેં કીધું તમે ચલમ સમજ્યા, હું કલમ બોલ્યો. તો કે ના, હું કલમની જ વાત કરું છું. ચલમના નશામાં તો માણસ બિન ઉપદ્રવી હોય છે, માણસે ભાંગ ગાંજો પીધો હોય તો નુકસાન ના કરે કોઈને, પણ કલમનો નશો એટલે કે કવિતાના નશામાં માણસ બિન ઉપજાવ થઈ જાય છે, સૌ એકદમ બિન ઉપજાવ થઈ જાય છે. એટલે હું હતાશ થઈને મારી કવિતાની ડાયરીઓના ઢગલાને જોવા લાગ્યો. મને કે તમારી કવિતામાં હોય શું? એટલે મેં જરા ગર્વથી હિંમત કરીને કહ્યું કે લય હોય, પ્રાસ હોય, ભાવ હોય. હસુભાઈ બોલ્યા, જો સમજી લો, કોમન પબ્લિકને છે ને લયનો ભય છે, પ્રાસથી ત્રાસ થાય છે અને ભાવથી તાવ આવી જાય છે. તમને કવિતા લખવાનું જીવલેણ વ્યસન સેવો છો તમે. એટલે હું ધીમેથી બોલ્યો કે ભાઈ કબૂલ કરું છું, પણ હવે એનું શું થઈ શકે? એટલે હસુભાઈ મને કે હું મારી કવિતાથી તમારી વ્યસન મુક્તિ કરીશ. મેં કીધું લે કરો વાત. કવિતાથી વ્યસન મુક્તિ કરવા માટે પાછી તમે કવિતા જ લખી? તો કે હા, ઝેરનું મારણ ઝેર. એટલે હું તમને એક એવી કવિતા, એટલે એમ કહીને હસુભાઈએ ખિસ્સામાંથી કાગળ કાઢ્યો, ટીપોઈ પર ચડી ગયા અને વગર માહિકે આ કવિતા લડતા. તમે પણ સાંભળો, કામ લાગે એવી કવિતા છે. તમારો કોઈ મિત્ર, એન્જિનિયર મિત્ર કવિતાને ચાળે ચડ્યો હોય તો સમયસર આ કવિતા સંભળાવીને તમે એને ચેતવી શકો છો અને એનું જીવન, એના પરિવારનું જીવન બચાવી શકો છો. એ કવિઓ બિચારા કોઈ એમ કે ને કે પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં, તો એવા કવિઓ, તો કવિઓને કોઈ કે ચેતવવા જોઈએ કે શું કામ તું કવિતા લખે છે. તો આ કામ મારા માટે હસુભાઈએ કર્યું. મને કહે છે, સાંભળજો કવિતા, મજાની કવિતા છે. કવિ રાજા તું રહેવા દેજે કવિ થવાના ચાળા, કે કવિ રાજા તું રહેવા દેજે કવિ થવાના ચાળા, ઘાસ ફૂસની છોડ કવિતા, પહેલા 2 પાંદડે થા રે વહાલા 2 પાંદડે થા. કે કવિ રાજા તું રહેવા દેજે કવિ થવાના ચાળા, ઘાસ ફૂસની છોડ કવિતા. એ શું ઘાસ ફૂસની કવિતા લખવાની? પહેલા પોતે 2 પાંદડે થા, 2 પાંદડે થા રે વહાલા 2 પાંદડે થા. ને થેલો લઈને ઘેલો થઈને આમ વેવલો થામાં, થેલો લઈને ઘેલો થઈને આમ વેવલો થામાં, પહેલા 2 પાંદડે થા રે વહાલા 2 પાંદડે થા. મૃગજળ ચાખે, હે કઈ ના મળ્યું તો મૃગજળ ચાખે, કે મૃગજળ ચાખે કઈ ના મળ્યું તો મૃગજળ ચાખે. ફૂલ નથી પણ ફૂલ બનીને લે ઝાકળ ખોબામાં, એમ ગણીને ગણાઈ જાતો તું જાતે ડોબામાં. રોજ કાવ્યમાં સાનો લાવે તું સૂરજને ચાંદા. હસુભાઈ મને કહે છે કે રોજ કાવ્યમાં સાનો લાવે તું સૂરજને ચાંદા, નથી કિચનમાં કાંદા જોને ફરતા કેવળ વાંદા. કવિ બિચારા ગરીબ હોય કે રોજ કાવ્યમાં સાનો લાવે તું સૂરજને ચાંદા, નથી કિચનમાં કાંદા જોને કેવળ ફરતા વાંદા. સાધુ થઈને ખખડાવે તું ઘર ઘર શબ્દના ચીપિયા, કે સાધુ થઈને ખખડાવે તું ઘર ઘર શબ્દના ચીપિયા, પણ દુનિયા તો માંગે હરદમ ખણખણ થાતા રૂપિયા, પણ દુનિયા તો માંગે હરદમ ખણખણ થાતા રૂપિયા. કવિ રાજા તું રહેવા દેજે કવિ થવાના ચાળા, ઘાસ ફૂસની છોડ કવિતા, પહેલા 2 પાંદડે થા રે વહાલા 2 પાંદડે થા. 2 હાઈકુથી 2 મુક્તકથી તારું પેટ ભરાશે, કે 2 હાઈકુથી 2 મુક્તકથી તારું પેટ ભરાશે, ને કાના માતર સ્વર વ્યંજનથી ડિનર પ્લેટ ભરાશે. કે 2 હાઈકુથી 2 મુક્તકથી તારું પેટ ભરાશે, કાના માતર સ્વર વ્યંજનથી ડિનર પ્લેટ ભરાશે. અરે કોઈ દાડો તું બજારમાં જઈ કવિતાની આ નોટ બતાવી જોજે. હે નોટ કામ લાગે? કે કોઈ દાડો તું બજારમાં જઈ કવિતાની આ નોટ બતાવી જોજે, ભવસાગર સામે ગુગવે એમાં કાગળની આ બોટ ચલાવી જોજે. કોઈ દાડો તું બજારમાં જઈ કવિતાની આ નોટ બતાવી જોજે, ભવસાગર સામે ગુગવે એમાં કાગળની બોટ ચલાવી જોજે. ભૂખ ઉપર તું ભજન લખી જો, કે ભૂખ ઉપર તું ભજન લખી જો, ગરીબી ઉપર ગઝલ લખી જો. ભાવ લખે છે ભાત ભાતના, ભાવ પૂછી જો દાળ ભાતના. ભૂખ ઉપર તું ભજન લખી જો, ગરીબી ઉપર ગઝલ લખી જો. ભાવ લખે છે ભાત ભાતના, ભાવ પૂછી જો દાળ ભાતના. બહુ લખે છે પ્રેમિકાના નાક ઉપર તું, બહુ લખે છે પ્રેમિકાના નાક ઉપર તું, ક્યારે લખશે લોટ ઉપર ને શાક ઉપર તું. કે બહુ લખે છે પ્રેમિકાના નાક ઉપર તું, ક્યારે લખશે લોટ ઉપર ને શાક ઉપર તું. ને ગોઠવતો તું શબ્દ સાનો લાઈનમાં, અરે ગોઠવતો તું શબ્દોને સાનો લાઈનમાં, કોક દિવસ તો ઉભો રહે ને છાનો માનો બિલ ભરવાની લાઈનમાં. ક્યા વાત હે. કે ગોઠવતો તું શબ્દોને સાનો લાઈનમાં, કોક દિવસ તો ઉભો રહે ને છાનો માનો બિલ ભરવાની લાઈનમાં. આરટીઆઈ કર પૂછી જો ને જોગવાઈ કોઈ કરી સરકારે, કે આરટીઆઈ કર પૂછી જો ને જોગવાઈ કોઈ કરી સરકારે. કે લાઇટ બિલમાં કેશને બદલે વીજળી ઉપર ગીત સ્વીકારે. તે વીજળી ઉપર કોઈ ગીત લખ્યું હોય તે લાઇટ બિલમાં કેશના બદલે ચૂકવે તો સરકાર સ્વીકારશે? કે આરટીઆઈ કર પૂછી જો ને જોગવાઈ કોઈ કરી સરકારે, કે લાઇટ બિલમાં કેશને બદલે વીજળી ઉપર ગીત સ્વીકારે. સોશિયલ મીડિયા કવિઓને તો બહુ વાલું, તો કહે છે કે સોશિયલ મીડિયા પર મૂકે છે વિડિયા, સોશિયલ મીડિયા પર મૂકે છે વિડિયા, આવે છે જોવા નવરી ચીડિયા.
કે સોશિયલ મીડિયા પર મૂકે છે વિડિયા, આવે છે જોવા નવરી ચીડિયા, તું લાઈકનો પાક લણે છે, તું લાઈકનો પાક લણે છે, જાણે રૂપિયા ગણતો હોય એ રીતે તું કોમેન્ટ ગણે છે. તું લાઈકનો પાક લણે છે, જાણે રૂપિયા ગણતો હોય એ રીતે તું કોમેન્ટ ગણે છે. સ્માઇલીઓના મહેલ ચણે છે, સ્માઇલીઓના મહેલ ચણે છે. મહેનત કર મૂરખ, આ તારી લહેર ત્યજી દે. અરે મહેનત કર મૂરખ, આ તારી લહેર ત્યજી દે. કવિતાના તું ગગડેલા સૌ શેર ત્યજી દે. શેરમાં નહીં પણ શેર સ્ટોકમાં રોક તું મહેનત તારી. શેરમાં નહીં પણ શેર સ્ટોકમાં રોક તું મહેનત તારી. પછી તું જોજે ચમકે કિસ્મત કેવી તારી. પછી તું જોજે કેવી ચમકે કિસ્મત તારી. પછી કહે છે, દલીલ કરે છે કે અંબાણીએ લખી કવિતા, ગઝલ લખે છે બિરલા કે ટાટા. તું શેનો લખે છે? કે અંબાણીએ લખી કવિતા ને ગઝલ લખે છે બિરલા કે ટાટા. અરે કાલિદાસ સિધાવ્યા ભૂખ્યા, અહીં કમાતા અડીદાસ ને બાટા. કે અંબાણીએ લખી કવિતા ને ગઝલ લખે છે બિરલા કે ટાટા. અરે કાલિદાસ સિધાવ્યા ભૂખ્યા, અહીં કમાતા અડીદાસ ને બાટા. તારા ઘરને આગ લગાવે કાવ્યોના અજવાળા, ઓ શાયરના બચ્ચા, ઓ બુદ્ધિના કચ્ચા. કે તારા ઘરને આગ લગાવે કાવ્યોના અજવાળે, ઓ શાયરના બચ્ચા, ઓ બુદ્ધિના કચ્ચા. સમજી જા, સમજી જા કવિરાજા, તું રહેવા દેજે કવિ થવાના ચાળા. ઘાસ ફૂસની છોડ કવિતા, પહેલા 2 પાંદડે થા રેવાલા, 2 પાંદડે થા. તો આ કવિતા સાંભળ્યા વગર જ અક્ષયભાઈએ આજે પુરસ્કારમાં 2 પાંદડા વધારી આપ્યા. એ બદલ એમનો જાહેરમાં આભાર માની લઉં છું. હસુભાઈની આ કવિતાએ મારા પર ઊંડી અને ભૂંડી અસર કરી. ઊંડી પણ કરી ને ભૂંડી પણ કરી. એટલે મેં કવિતા છોડી દેવાનો વિચાર કર્યો. અને જ્યાં સુધી એ કવિતા છોડી દેવાના મારા વિચાર વિશે બીજી બારેક કવિતા ન લખી નાખી, ત્યાં સુધી મને શાતા નહીં થઈ કે બસ હવે તો છોડી દેવી કવિતા, એમ કરીને બારેક કવિતા લખી દીધી. તો આપણે બધા જ મિત્રો, મને લાગે છે કે સમય કેટલો થયો છે? 7 વાગ્યા. કઈ વાંધો નહીં. હા, ઓકે. તો છે હજુ સમય. તો 2 એક આઈટમ મારે સંભળાવી છે છેલ્લી. ડોક્ટરો વિશે મારે વાત કરવી છે. કોઈએ હમણાં છે ને પીપી કીટ પહેરેલા ડોક્ટરોને કહ્યું કે આ તો ભગવાન છે, દેવદૂત છે, ને ફોટા બહુ વાયરલ થયા કે કોઈ પાછળ ભજન વાગતું હોય ને પીપી કીટ પહેરેલા ડોક્ટરો. એટલે આપણા મગજમાં આપણે લોકો એટલા બધા ઓવર વેલ્યુએટ કરીએ અને એટલા બધા ડિવેલ્યુએટ કરીએ લોકોને. વી આર બાયપોલર પબ્લિક. એમ કોઈ માણસને ચડાવી દે તો ખૂબ ઊંચા ચડાવી દે. તો પીપી કીટને એનો દરજ્જો આપી દીધો કે જાણે કૃષ્ણનું પિતાંબર હોય એવો દરજ્જો આપી દીધો. એટલે હમણાં સમાચાર વાંચ્યા કે કોઈ ચોર છે ને તે પીપી કીટ પહેરીને આવ્યું ને ચોરી કરીને ચાલી ગયું. તમે જોયું હશે, આ ન્યૂઝ જોયા હશે. હા, તો કોરોના તો હમણાં આવ્યો, પણ એ પહેલા ચિકનગુનિયા આવેલો અને બર્ડ ફ્લુ આવેલો, તમને યાદ હશે. તો ત્યારે છે ને નાના સ્કેલ પર, આટલો મોટો નહીં પણ નાના સ્કેલ પર પેનિક થયેલો. તો તે વખતે મેં એક લેખ લખેલો, એ તમને મારે સંભળાવવો છે. એનું શીર્ષક છે હસુભાઈ માંદા પડ્યા. તો 10 મિનિટ લાગશે, પણ તમને મજા આવશે. મારા પોતાના વ્યવસાય પર છે. લાફ્ટર ક્લિનિકમાં એકદમ સુટેબલ લેખ છે. ઇન્ડિયાની મેડિકલ સિસ્ટમથી તો તમે સુપેરે પરિચિત હશો. ઘણા કહેશે કે એના માટે સિસ્ટમ શબ્દ વાપરવો ઉચિત નથી. હું જ્યારે એમ કહું છું કે હું મેડિકલ વ્યવસાયથી સંકળાયેલો છું, ત્યારે લોકો મને એવું કહે છે કે અમે મેડિકલ વ્યવસાયથી અકળાયેલા છીએ. એટલે હું સંકળાયેલો છું ને લોકો અકળાયેલા છે. તો મેડિકલ વ્યવસાય પર કટાક્ષનો એક પીસ કર્યો છે. આમાં કદાચ ડોક્ટર મિત્રો પણ જોડાયા હશે. અત્યારે તો સમય એવો છે કે ઓપીડીમાં હશે, બિઝી હશે, પણ વાંધો નથી, હું ડોક્ટરો સામે પણ આ સંભળાવું છું. તો મારા પડોશી હસુભાઈને તાવ આવ્યો. એટલે હસુભાઈ ચાલુ ડોક્ટર પાસે ગયા. એટલે ચાલુ ડોક્ટર એટલે ગુજરાતીમાં ફેમિલી ડોક્ટરને ચાલુ ડોક્ટર કહેવાય. તમે દરેક શબ્દનો સુરત વાળો અર્થ નહીં લેવાનો. તો હસુભાઈ ચાલુ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે એમના પ્રોટોકોલ પ્રમાણે મેલેરિયાની દવા આપી 3 દિવસ, પછી 3 દિવસ ટાઇફોઇડની દવા આપી, અને પછી જાહેર કર્યું કે તમને ચિકનગુનિયા હોઈ શકે. હસુભાઈને એમ કે ચિકનગુનિયા તો ચિકન ખાવાથી થાય, અને પોતે તો પ્યોર વેજીટેરિયન હતા. એટલે એમણે ડોક્ટરને કહ્યું કે બરાબર ચેક કરો, ચિકનગુનિયા નહીં હોઈ શકે, આ તો માત્ર ગરમી છે, લૂનો તાવ હશે, મે મહિનો છે. ડોક્ટર બોલ્યા કે આ લૂ નથી, આ તો ફ્લૂ છે. ડોક્ટર ચિકનગુનિયાનું ડાયગ્નોસિસ બદલીને ફ્લૂ કરવા તૈયાર હતા, પણ લૂનું ડાયગ્નોસિસ એમને મંજૂર નહોતું, કેમ કે લૂની સારવારમાં શું મળે. તો ફ્લૂનું નિદાન ડાયગ્નોસિસ માન્ય ન હોવાથી હસુભાઈએ ડોક્ટર મહેતાને છોડીને ડોક્ટર ત્રિવેદીને બતાવવાનું નક્કી કર્યું. તો દરેક એરિયામાં 2 ચાલુ ડોક્ટર હોય છે. જેમ પ્રત્યેક કપલમાં બંને વ્યક્તિ ખુદને ઇન્ટેલિજન્ટ સમજે અને બીજાને બોટ સમજે, એમ મોલ્લાના 2 ડોક્ટરોમાં પણ એવું જ હોય.
એવું જ રિલેશન હોય એમ હસબન્ડ વાઈફમાં હોય ને કે હું ઇન્ટેલિજન્ટ છું ને આ બોટ છે એમ 2 ડોક્ટરોમાં પણ એવું છે. એમાં પણ આ ત્રિવેદી અને ડોક્ટર મહેતા કેવા હતા તમને એક એનું ઉદાહરણ આપું. એકવાર છે ને આ બંને ડોક્ટર સ્મશાનમાં મળી ગયા અને એટલે સોશિયલ આપણે ભારતીય માણસો એટલે જવું પડે સ્મશાનમાં એટલે ક્લિનિક ખોલતા પહેલા બંને 9:30 વાગે સ્મશાનમાં બાજુમાં ઉભા હતા. એટલે ડોક્ટર મહેતાએ ડોક્ટર ત્રિવેદીને પૂછ્યું કે પેલો સામે ચિતા પર એક લાશ બળતી હતી અને થોડી વાર માટે સોશિયલ બંને બહુ ખુશ નહોતા કેમ કે આ એવી વિઝિટ હતી કે જેમાં વિઝિટ ફી મળવાની નહોતી. એટલે બંને સ્મશાનમાં જેવી રીતે વાત કરી શકાય ધીમા અવાજે એવી રીતે ધીમા અવાજે વાત કરી. ડોક્ટર મહેતાએ ધીમે રહીને ત્રિવેદીને પૂછ્યું કે તારી દવા ચાલતી હતી? એટલે ત્રિવેદી કહે છે કે ના, તારી દવા ચાલતી હતી? ગામમાં 2 ડોક્ટર હતા. હા, તો મેં તો શું કહે છે ત્રિવેદીને કે તારી દવા ચાલતી હતી? પેલો કે ના, તારી દવા ચાલતી હતી. તો કે ના, તો પછી આ મર્યો કઈ રીતે? એટલે દરેક જન્મ મરણમાં આવા ડોક્ટરોનો હાથ હોય જ એમ. તો એટલે આ ત્રિવેદી એમ પાસે ગયા મહેતા પાસેથી. મહેતાએ કહી દીધું કે ચિકનગુનિયા છે. એટલે હસુભાઈએ ત્રિવેદી પાસે જઈને તાવનું કારણ પૂછ્યું કે તાવ શેનાથી આવે છે ત્રિવેદી સાહેબ? એટલે ત્રિવેદીએ જવાબ આપવાના બદલે સામો સવાલ પૂછ્યો કે પેલો મેં તો શું કહેતો હતો? હસુભાઈ બોલ્યા કે એમને પહેલા તો ચિકનગુનિયાના તાવ જેવું લાગ્યું પણ તો કે ડોબો છે, આ તો ફ્લૂ છે. ડોક્ટરે એક જ વાક્યમાં 2 નિદાન એક સાથે કરી દીધા. પહેલું નિદાન ડોક્ટર મહેતાની બુદ્ધિ વિશે અને બીજું હસુભાઈની બીમારી વિશે. એટલે આ ડોક્ટર ત્રિવેદીનું ફ્લૂનું નિદાન પછી હસુભાઈએ આખરે માન્ય રાખ્યું. ઠીક છે. એટલે હસુભાઈએ કીધું કે મેં સાંભળ્યું છે કે સાદો ફ્લૂ તો માત્ર રેસ્ટ લેવાથી જ સારો થઈ જાય. એટલે ડોક્ટર ત્રિવેદીએ બીજો ધડાકો કર્યો કે આ સાદો ફ્લૂ નથી, માત્ર રેસ્ટ નહીં ચાલે, ટેસ્ટ લેવા પડશે. હવે સાદો મેલેરિયા હોય અને ઝેરી મેલેરિયા હોય એવી હસુભાઈને ખબર હતી. હસુભાઈએ એમના એક ડોક્ટર ફ્રેન્ડને પૂછેલું કે આ સાદો મેલેરિયા અને ઝેરી મેલેરિયામાં શું તફાવત એમ. તો એ ડોક્ટરે સમજાવેલું કે જો સાદા મેલેરિયાની સિઝન હોય ને તો ડોક્ટરના બારણે અલ્ટ્રો કે સેન્ટ્રો આવે અને ઝેરી મેલેરિયાની સિઝન હોય ને તો ડિઝાયર કે i20 આવે, સેડાન ગાડી આવે. એટલે સિઝનના અંતે ગાડી ડોક્ટર નવી લે એટલે કઈ નવી લીધી એના પર ખ્યાલ આવી જાય કે તો એ પ્રકારે અત્યારે તો વર્લ્ડ ટૂર પર જવાના ડોક્ટરો બધા પતે પછી. હા, તો એ પછી સાદો ફ્લૂ ને ઝેરું ફ્લૂ પણ આવે એ હસુભાઈને ખબર નહોતી. એટલે ડોક્ટર ત્રિવેદીએ પ્રકાશ પાડ્યો કે ભાઈ તમારા લક્ષણ તો એકચ્યુઅલી છે ને બર્ડ ફ્લૂ અથવા સ્વાઇન ફ્લૂ જેવા છે. આ જૂનો લેખ છે, કોરોના પહેલાનો લેખ છે, કે તમારા લક્ષણો તો બર્ડ ફ્લૂ અથવા સ્વાઇન ફ્લૂ જેવા છે. ડોક્ટર ત્રિવેદી ઇનોવા કે જાયલો લેવાની વેતરણમાં હતા. તો હસુભાઈએ એમને પહેલો સવાલ પૂછ્યો કે ત્રિવેદી સાહેબ આ માણસોને થતો હોવા છતાં બર્ડ ફ્લૂ કેમ કહેવામાં આવે છે? એટલે ડોક્ટર ત્રિવેદી હસ્યા કેમ કે એની સારવાર દરમિયાન દર્દી મોટે ભાગે ઉડી જાય છે. એટલે હસુભાઈને ઉડી જતા પહેલા નિષ્ઠુર ડોક્ટરને ચાંચ મારવાનું મન થયું. પણ બીજો સવાલ એમના મગજને મૂંઝવી રહ્યો હતો કે આ સ્વાઇન ફ્લૂ સ્વાઇનને થવો જોઈએ, મારા જેવા માણસને કેમ થયો? એટલે ડોક્ટર ત્રિવેદી બોલ્યા કે એ તો છે ને સ્વાઇનના એટલે કે સુવરના સંપર્કમાં આવનાર કોઈને પણ થઈ શકે. એટલે હસુભાઈ નિર્દોષ ભાવે બોલ્યા કે આજે તમને મળ્યો, એ પહેલા છેલ્લા 5 વર્ષમાં કોઈ પ્રાણીને હું અડ્યો પણ નથી. હસુભાઈએ છેલ્લે મુદ્દાનો સવાલ કર્યો કે ડોક્ટર સાહેબ ઓકે સ્વાઇન ફ્લૂ છે કબૂલ, પણ આ સ્વાઇન ફ્લૂની સારવાર શું? એટલે ડોક્ટરે પણ છેલ્લો અને સચોટ સવાલ કર્યો કે મેડિક્લેમ છે? હસુભાઈને થયું કે પલ્સ ફીલ કરીને દવા આપનારા નાડી વૈદ્યોનો એક જમાનો હતો. હવે આ પર્સ ફીલ કરીને દવા આપનારા અનાડી વૈદ્યો. પહેલા પલ્સ ફીલ કરીને નાડી વૈદ દવા આપતા હતા, અનાડી વૈદ છે એટલે પર્સ ફીલ કરીને કે મેડિક્લેમ છે. અને આજકાલ દર્દીઓને પણ છે ને એપેન્ડિક્સ પાકે તો બહુ દુઃખ નથી થતું કેમ કે એની સાથે સાથે મેડિક્લેમ પણ પાકે છે. તો બંને પાકે. તો હસુભાઈ બીમાર પડ્યા. સ્વાઇન ફ્લૂના વાયરસ જે ઝડપે વિશ્વભરમાં ફેલાયા એના કરતા વધુ ઝડપે આ સમાચાર એમના મિત્રોમાં પરિચિતોમાં ફેલાયા. હસુભાઈને સ્વાઇન ફ્લૂ થવાથી એમની એવી દુર્દશા પેઠી કે લિફ્ટમેન ને વોચમેન સુદ્ધા એમને શું કરવું એની સલાહ આપવા લાગ્યા. કોઈએ કહ્યું કે કડવા લીમડાના પાન ચાવો, તો કોઈએ કહ્યું કે મીઠા લીમડાનો વઘાર કરીને કડવી મેથી ખાવો, કોઈએ કહ્યું કે બનારસી પાન ખાઓ, તો કોઈએ કહ્યું કે બનારસી પાનના બદલે મદિરા પાન વધારે સારું રહેશે. તો એમના વાઈફ હેમાબેન તો ભોળા ભાવે આ મદિરા નામનું પાન ક્યાં મળે એની પણ તપાસ કરી આવે. તો સામે છેડે કેટલાક સુરતીઓ સ્વાઇન ફ્લૂને
વાઇન ફ્લુ સમજ્યા. એટલે હસુભાઈને કહે વાઇન ફ્લુ થયો, પીવાનું ઓછું કરો હવે. તો છેલ્લે હસુભાઈને લાગ્યું કે આરામ નહીં મળે તો રામ બોલો ભાઈ, રામ થઈ જશે. આ બધાના ફોન આવ્યા કરે, ત્રાસ થાય છે. એટલે ખાસ તો મેડિક્લેમ હતો એટલે હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા. હવે હસુભાઈ એક્ટિવા પર જાતે જઈ શકે એટલા એક્ટિવ હતા. અત્યારે પણ એવું જ છે. તમે જુઓ ને કે પેલો એક તરફ ઓક્સિજનનો બાટલો ચાલતો હોય ને એક તરફ પેલો એક્ટિવા ચલાવતો હોય, પોતે જ પેશન્ટ, અને ઓક્સિજન નાકમાં નાખેલો હોય. તો એવું આમ આરામથી પેલું આમ ગલીમાં પેલા દાદા ચાલતા હોય ને એવી રીતે પેશન્ટ ચાલતું હોય ને નાકમાં ઓક્સિજન હોય. એટલે હવે મને પણ સમજ નથી પડતી કે આ શું છે. તો હસુભાઈ જાતે એક્ટિવા પર જઈ શકે એટલા એક્ટિવ હતા. પણ એમના સુપુત્ર હેમિસની બહુ ઈચ્છા હતી કે બાપાને એકવાર આપણે એમ્બ્યુલન્સ પર ચડાવવા છે. એટલે 108 બોલાવવામાં આવ્યું. હવે 108 ની પાછળ છે ને 108 નો ડ્રાઈવર છે મગન મિંડી કરીને, એ પાછો મારો ઓળખીતો. એટલે મને કહે ડોક્ટર આ એમ્બ્યુલન્સ ની પાછળ આપણે 108 ની પાછળ છે ને એક સરસ મજાનું આપણે સેન્ટેન્સ લખવું છે મારી એમ્બ્યુલન્સ ની પાછળ. એમ પેલી સ્કૂલમાં સુવાક્ય હોય ને બધા સુવાક્ય, એવી રીતે મારે કોઈ સુવાક્ય લખવું છે તો તમે મને લખી આપો. એમ રિક્ષાની પાછળ હોય, ટ્રકની પાછળ હોય, તો એમ્બ્યુલન્સ ની પાછળ બી હોવું જોઈએ ને. એમ બુરી નજર વાલે તેરા મુંહ કાલા ને બધું હોય. મને કઈ લખી આપો. એટલે પછી મેં લખી આપ્યું વિચારીને કે ઘારી સુરતની ફાંકડી, ભૂસા ભજીયાના ઠાઠ. એટલે મોટિવેશનલ હોવું જોઈએ અને લોકોને ચેતવણી આપનારું પણ હોવું જોઈએ. એટલે પછી મેં સુરતના લોકો માટે ખાસ આ 2 લીટી લખી આપી. આ એમ્બ્યુલન્સ તમને ક્યાંક ફરતી બી જોવા મળશે કે ઘારી સુરતની ફાંકડી, ભૂસા ભજીયાના ઠાઠ. કે ઘારી સુરતની ફાંકડી, ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ 50 રઈશભાઈ પાછા મ્યુટ થઈ ગયા તમે. કોણ કરી દેશે મ્યુટ? કે ઘારી સુરતની ફાંકડી, ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. એટલે આ 108 આવી ગઈ. એકઠા થયેલા ચારેક સહાયકોએ જરૂર નહોતી તો પણ જીવતા હસુભાઈને ઉંચક્યા અને અંદર ધકેલ્યા. હવે અંદર હસુભાઈને આવકારો. કોરોના જેવું નહોતું કે બધા દૂર ભાગે. એ જમાનામાં તો આ બધું માસ્ક બાસ્ક વાળું કઈ નહોતું ત્યારે. એટલે અંદર 8 જણા પહેલેથી ઘૂસી ગયેલા એમ્બ્યુલન્સમાં અને હસુભાઈ માટે જ જગ્યા નહોતી. એટલે 8 જણા અંદરથી રિસીવ કરવા માટે ને 4 જણા ચડાવવા માટે. એટલે ડ્રાઈવર મગન મિંડીએ મોટા અવાજે બૂમાબૂમ કરી, થોડાક જણા ઉતરી જાઓ, થોડાક ઉતરી જાઓ, માત્ર મેઇન માણસો અંદર રહો. મેઇન માણસો અંદર રહો એમ કહો તો કોણ ઉતરે? બધા જ મેઇન સમજતા હોવાથી કોઈ ઉતર્યું નહીં. આખરે હવામાં અદ્ધર હસુભાઈએ કહ્યું કે તમે બધા એમ્બ્યુલન્સમાં જાઓ, હું એક્ટિવા પર આવું છું. પછી જેમ તેમ જગ્યા થઈ અને આડા પડીને આમ સ્ટ્રેચર પર કમ્પાઉન્ડમાંથી નીકળતી વખતે 11 માળનું બિલ્ડિંગ હસુભાઈ. એટલે આમ કરીને ઊંચે નજર કરી બિલ્ડિંગને, કદાચ એકવાર જોઈ લો એમ કરીને હસુભાઈએ. તો 8મા માળની બાલ્કનીમાં ધનસુખ અને તનસુખ નામના 2 ભાઈઓએ હાથ હલાવ્યો. હસુભાઈને યાદ આવ્યું કે જ્યારે સોસાયટીમાંથી આ બંને ભાઈઓ છે શેર બજારમાં હતા. તો હસુભાઈને યાદ આવ્યું કે જ્યારે સોસાયટીમાંથી કોઈ પણ દર્દી એમ્બ્યુલન્સમાં જાય ત્યારે આ 2 સટોડિયા ભાઈઓ શરત લગાવતા કે આજે ગયો તે એમ્બ્યુલન્સમાં પાછો આવશે કે સબભાઈને પાછો આવશે. એટલે હસુભાઈને ખ્યાલ આવી ગયો કે મારા પર પણ શરત લાગી ગઈ. તો ઇમરજન્સી રૂમમાં ડોક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું કે આઇસોલેશન વોર્ડમાં લઈ લો. એટલે હસુભાઈને પાછા સ્ટ્રેચર પર ચડાવાયા. નજીકના સગાઓએ પૂછ્યું કે અમે જઈએ, ને દૂરના સગાઓ પાછા દોડ ડાયા થાય. ડોક્ટરને જઈને પૂછે સાહેબ નજીકના સગા હોય ને એટલે તરત કે એડમિટ થઈ જાય, બધું પ્રોસિજર થઈ જાય, ડિપોઝિટ માંગે એ પહેલા અમે જઈએ. અને દૂરના સગા હોય ને તે સાહેબ શું લાગે છે? એટલે ડોક્ટરે માસ્ક ઉતારીને કહ્યું સ્વાઇન ફ્લુ છે, ભયંકર બીમારી છે, ચેપી રોગ છે, એમની સાથે આવેલા સંપર્કમાં આવેલા બધાએ રિપોર્ટ કરાવવા પડશે. એટલે બધા ભાગ્યા. તો હસુભાઈ દાખલ થયા એટલે મિત્રો પરિચિતોના બધાના ફોન ચાલુ થયા. એટલે પહેલો ફોન બાબુ બાટલીનો આવ્યો. બાબુ બાટલી કહે છે અરે હસુભાઈ, બાબુભાઈ બોલું, બાબુભાઈ. હસુભાઈ ને બાબુભાઈ કીધું ને એટલે સમજ નહીં પડી કોણ બાબુભાઈ. એટલે બાબુએ સંકોચપૂર્વક પોતે જ પોતાનું ઉપનામ યાદ અપાવવું પડ્યું કે હું બાબુ બાટલી. બાટલી તો એમ કે નહીં તું વળી ક્યારથી ભાઈ થઈ ગયો બાબુડી. તો બાબુ કે એ વાત મેલ બોલ કાં છે તું? બધા કે તારી તબિયત સારી નહીં મળે. એટલે હસુભાઈ કે કઈ થયું નથી, મજા કરું છું, બાટલીઓની વચમાં છું. એટલે બાબુ બાટલી અદ્રશ્ય લાટ ટપકાવતા કે હું વાત કરે, લેબલ વાંચ, બ્લુ, રેડ, બ્લેક કયા છે? હસુભાઈ કે 3 જાતની બોટલ છે, દવાની બાટલી છે, સલાઈનનો બાટલો છે અને ઓક્સિજનનો બાટલો છે. એટલે બાબુ બાટલી કે અરે આ લોકોએ તને હુડાઈ દીધો એમ જ ને, કયા નંબરની રૂમમાં છે, મેં આવતો છું, કઈ ખાવાનું લઈ આવું? એટલે હસુભાઈ કે ડોક્ટરે ખાલી લિક્વિડ લેવા કહ્યું છે. તો બાબુ બાટલી કે ચાલ હમણાં જ લિક્વિડ લઈને આવ્યો, તારા હારું ટરોકોમાં લાખીને લાવતો છું.
કોઈને ખબર નહીં પડે, આપણા સુરતમાં આ રીતે લઈ જાય, જરા ઘરમાં તો રહે એમ, કઈ રૂમમાં છે? એટલે હસુભાઈ એ જવાબ આપ્યો, એક્સપેન્સિવ કેર યુનિટમાં છું. હસુભાઈ ઇન્ટેન્સિવ કેર યુનિટ કહેવાય પણ ભૂલથી સાચું બોલી ગયા, એક્સપેન્સિવ કેર યુનિટ. સરકારે પણ નક્કી કરી આપે કે 25,000. તો બાબુ બાટલી કે હું વાત કરે, સિરિયસ છે, નાકમાં નલ્લી બલ્લી તો નહીં નાખેલી મળે ને? એકદમ ઘોડા જેવો છું, આ તો ડોક્ટરે ખાલી ઓબ્ઝર્વેશન માટે દાખલ કર્યો છે, તમે જુઓ ઓબ્ઝર્વેશન માટે બી દાખલ કરવામાં આવે. એટલે કે એમાં શું કરો, ઓબ્ઝર્વેશન એમાં શું કરવાનું હોય? એટલે હસુભાઈ કે પલંગ પર સૂતો સિસ્ટરોને ઓબ્ઝર્વ કરું છું. પલંગ પર સૂતા હસુભાઈને સારવાર શબ્દનો સાચો અર્થ સમજાઈ ગયો. આપણે સમાસ ભણતા હતા ને ગુજરાતીમાં, ત્યારે કોઈ દિવસ સમજ નહીં પડેલી કે આ સારવારનો સમાસ શું છે, એની સંધિ શું છે. પણ અહીંયા સૂતા ખબર પડી ગઈ કે જેમાં સાર કઈ નથી અને વાર બહુ લાગે એ સારવાર. કોરોનામાં બધાને અનુભવ થઈ ગયો કે જેમાં સાર કઈ નથી ને વાર બહુ લાગે તે સારવાર. લોહી લેવા માટે હસુભાઈની નસ પકડવાની હતી. તો આ મલયાલમ સિસ્ટર જુદી જુદી જગ્યાએ સોય ભોકે, અહીંયા ભોકે, અલગ અલગ જગ્યાએ આમ મહેંદી લગાડતા હોય લગભગ એ સ્ટાઇલથી એ સોય ભોગતા હતા. તો આમ પણ હસુભાઈની નસ પકડવી એ મુશ્કેલ કામ, કોઈ પકડી ના શકે હેમાબેન સિવાય. અને આ નર્સ પાછી શિખાઉ હતી, ટ્રેની હતી. એટલે સોય ભોકીને શિખાઉ નર્સ સિનિયર સિસ્ટરની સામે જોઈએ, બાજુમાં પેલા ઉભેલા હોય, કામ નહીં કરવું હોય એટલે આની પાસે કરાવે કામ. તો એનું મોઢું જોઈને નક્કી કરતી કે સોય ઇન વેઇન છે. ઇન વેઇન એટલે કે નસમાં, કે મહેનત ઇન વેઇન છે. ઇન વેઇન એટલે બેકાર. એટલે એ સિનિયર સિસ્ટરનું મોઢું જોઈને નક્કી કરે કે સોય ઇન વેઇન છે કે મહેનત ઇન વેઇન છે. હસુભાઈ ચીસ પાડતા, એટલે સિસ્ટર છે ને મલયાલમ ભાષામાં પોડા પટ્ટી કે એવું કઈ બોલતી. હવે હસુભાઈને બિચારાને એ પણ નહીં ખબર પડતી કે આનો અર્થ સોરી થાય કે ચૂપમર થાય. એટલે ડોક્ટર રાઉન્ડ પર આવ્યા એટલી વારમાં, એટલે વધારે સગાઓને ભગાવ્યા. ડોક્ટરે રાઉન્ડ શરૂ કર્યો. ડોક્ટર રાઉન્ડ પર આવ્યા, સિસ્ટર એમ બોલ્યા. એટલે હસુભાઈનું છે ને માઇન્ડ આમ શબ્દો પર બહુ ચાલે. બીમાર હાલતમાં પણ એમને સવાલ થયો કે આ વોર્ડ લંબચોરસ શેપનો છે, રાઉન્ડ શેપનો નથી, આમાં બીજી કોઈ જગ્યાએ રાઉન્ડ જેવું છે નહીં. તો આ ડોક્ટર રાઉન્ડ લે છે એમ કેમ કહેવામાં આવે છે? ડોક્ટર રાઉન્ડ પર આવે એમ કેમ કહેવામાં આવે છે? એમાં કોઈ જગ્યાએ ગોળાકાર કશું છે જ નહીં એમ. તો રાઉન્ડ પર આવે એમ કેમ કહેવાય? ચોરસ, સ્ક્વેર પર કે રેક્ટેંગલ પર આવે એમ કેમ નહીં કહેવાય? પછી જે રીતે ડોક્ટર બધા દર્દીઓના પ્રશ્નોના જવાબ આપતા હતા ને, એના પરથી એમને ખ્યાલ આવ્યો કે આ ગોળ પ્રવૃત્તિ માટે તો રાઉન્ડ નામ જ ઉચિત. આખી જવાબ તમે જુઓ, જવાબ આપવાની પ્રવૃત્તિ એકદમ ભયંકર. તમને કઈ ખબર જ ના પડે કે સારું થશે કે નહીં થશે, કાલ કરતા આજે સારું છે કે નથી એ પણ નહીં ખબર પડે એ બોલે એમાંથી. તો હોસ્પિટલમાં હસુભાઈ આવ્યા ત્યારથી રિપોર્ટ કરાવવાની જ માથાકૂટ ચાલતી હતી. બિલના મીટર સિવાય કશું ચાલુ થયું નહોતું. એટલે હસુભાઈએ ગળગળા થઈને કહ્યું કે ડોક્ટર સાહેબ મને જલ્દી સારો કરી દો, સારવાર ચાલુ કરો. એટલે પેલા કે પહેલા તપાસ તો કરવા દો. ડોક્ટરે ગળે લટકાવેલું સ્ટેથોસ્કોપ હસુભાઈને છાતી પર મૂક્યું. તમે જોયા છે અમુક મોટા ડોક્ટરો, જેટલા સિનિયર ડોક્ટરો ને એટલા આ ક્રિયા બહુ ઝડપથી બતાવે. નવા ડોક્ટરો હોય, અમારા જેવા ઓછા જ્ઞાન વાળા હોય તો વધારે સમય કરે લગાડે. પણ જે એકદમ સિનિયર ડોક્ટરો હોય ને તો આમ છાતી પર 4 અલગ અલગ જગ્યાએ અડધી સેકન્ડ આગળ લગાડે અને 4 અડધી સેકન્ડ પાછળ લગાડે. આમ 4 સેકન્ડમાં તપાસવાનું કાર્ય પૂરું કર્યું. એટલે હસુભાઈને જરા કુતૂહલ થયું કે સાહેબ આમ સ્ટેથોસ્કોપ તમે ટચ કરો, આમ અડાડો, એનાથી સારું થાય? તો કે ના, આ લેટમેનનું સ્ટેથોસ્કોપ છે, સ્વિટ્ઝરલેન્ડનું છે. એનાથી તમારા શ્વાસ, ધબકારા બધાની ગતિવિધિ ખબર પડે. ઇમ્પોર્ટન્ટ મારું સ્ટેથોસ્કોપ છે. એટલે હસુભાઈએ કીધું કે સાહેબ અમે 8મા ધોરણમાં ભણેલા કે 1 મિનિટમાં 70 થી 80 ધબકારા થાય. એમાંથી તમારે 2 ધબકારા પણ સાંભળવા હોય તો 1.5 સેકન્ડ જોઈએ, અને 1 શ્વાસ અને 1 ઉચ્છ્વાસ પણ સાંભળવા હોય તો 5 સેકન્ડ જોઈએ. એટલે એ તમે સાહેબ મારા 4 સેકન્ડમાં મારા શરીરની 8 સાઇટ વિઝિટ કરી નાખી. તમે ડોક્ટર શું કામ થયા? તમારે તો આર્કિટેક્ટ બનવાનું હતું. આટલી ઝડપથી સાઇટ વિઝિટ આર્કિટેક્ટ જ કરી શકે. સારા ડોક્ટરો દર્દી પર કોઈ દિવસ ગુસ્સે ના થાય, એ સિસ્ટર પર ગુસ્સો કરે. એટલે એ પેલા મલયાલમ સિસ્ટર પર ગુસ્સે થયા કે અભી તક રિપોર્ટ ભેજા કે નહીં. હવે સિસ્ટર સોય ગોચવામાં ને હિન્દી સમજવામાં એક સરખા ઢ હતા. એટલે ડોક્ટર અકળાયા, જવાબ નહીં મળ્યો. એટલે તરત બીજો સવાલ પૂછ્યો, ભેજા હે કે નહીં તમારે દિમાગ में? પહેલા શું પૂછ્યું કે અભી તક રિપોર્ટ ભેજા હે કે નહીં, અને પછી અકળાઈને પૂછ્યું કે ભેજા હે કે નહીં તમારે દિમાગ में. સિસ્ટરને પહેલા સવાલમાં સમજ પડી એટલે જવાબ આપ્યો કે ભેજા નહીં. એક જ વાક્ય રૂપે બંને સવાલનો જવાબ મળી ગયો. એટલે સિસ્ટર પાછી પોડા પટ્ટી કેવું કઈ બોલીને ચાલી ગઈ.
હસુભાઈએ ડોક્ટરને પૂછ્યું, ડોક્ટર સાહેબ શું લાગે છે? એટલે કે છે જ સ્વાઇન ફ્લુ વળી, એમાં શું? ના હું એમ પૂછું છું કે આ સિસ્ટરે તમને અત્યારે પોડાપટ્ટી કહ્યું, થોડી વાર પહેલા મને પોડાપટ્ટી કહ્યું, તો આનો મિનિંગ શું હશે? ડોક્ટરે પણ વારંવાર પોતાની પીઠ પાછળ આ શબ્દ સાંભળેલો, પણ એવો વિચાર એમને કદી આવ્યો નહોતો કે આ મલયાલમ સિસ્ટરે મલયાલમ ભાષામાં પોડાપટ્ટી બોલે છે, એનો મિનિંગ શું થાય? ડોક્ટર કે મને લાગે છે કે એનો અર્થ હું દિલગીર છું અથવા બીજી વાર આવી ભૂલ નહીં થાય, આવું કંઈક થતું હશે. હસુભાઈને લાગ્યું કે સાચી વાત છે સાહેબ તમારી. સિસ્ટરે 2-3 વાર આ શબ્દ વાપરો, બધા વખતે આ સંદર્ભ, આ રેફરન્સ બરાબર બેસે છે, આ અર્થ બરાબર બેસે છે. ત્યાં જ હસુભાઈના મિત્ર કનુભાઈ કાલિકટ વાળા ખબર લેવા માટે આવ્યા. આમ મૂળ સાવરકુંડલાના, પણ ધંધા માટે કાલિકટ સેટ થયેલા અને રિટાયર થયા પછી હવે સુરતમાં રહેતા હતા. તો એક કનુભાઈ આવ્યા, આવતાની સાથે કહ્યું, અરે યાર ખરા છો તમે, બીમાર છો અને તમારા મિત્રને ખબર પણ નથી કરતા, મને બહુ ખરાબ લાગ્યું, મને બહુ ખરાબ લાગ્યું, તમે મને ખબર પણ નહીં કરી કે તમે માંદા છો. એટલે હસુભાઈ હાથ જોડીને કીધું, પોડાપટ્ટી. કનુભાઈ કાલિકટ વાળા બોલ્યા કે શું કહ્યું? એટલે દિલગીરી પૂર્વક બોલ્યા, પોડાપટ્ટી. એટલે પેલો કહે, અલિયા ગગા તને ખબર છે તું બોલે એનો મતલબ શું થાય? એટલે હસુભાઈ કે હા ભાઈ, એ ચકાસવા માટે જ બોલ્યો. એટલે કનુભાઈ કાલિકટ વાળાએ કહ્યું કે પોડાપટ્ટી નો મતલબ થાય કૂતરી ના ચાલતો થા. આ છે ને, આ રિયલ, અમે છે ને, હું મહાવીર હોસ્પિટલ સુરતમાં ઇન્ટર્નશિપ કરતો હતો. 21-22 વર્ષની મારી 22-23 વર્ષની ઉંમર હતી. તો આ અમારી બધી જ સિસ્ટરો બધી મલયાલમ હતી, તો પાછળ પોડાપટ્ટી કરે. એટલે ત્યારે મારા મગજમાં આ બેઠેલું અને પછી વર્ષો પછી મેં ટાઈમ કેટલો થયો? અદ્ભુત. વોટ ઇઝ ટાઈમ? અક્ષયભાઈ, ટાઈમ કેટલો છે? 7:26. તો મને લાગે છે કે હવે આપણે પૂરું કરવા તરફ જઈએ 5-7 મિનિટમાં. હાસ્ય સિવાયની થોડી વાત છેલ્લે પૂરી કરીએ. મને આનંદ થયો કે આપણે બધા સમય 1.25 કલાકનો સરસ રીતે પસાર કરી શક્યા. અને આ વાતમાં ક્યાંય મોટિવેશન આમ તો હતું નહીં, પણ તમને દેખાયું હોય તો શોધી લેજો. કોરોનામાં ઘણા બધા મિત્રો મેં ગુમાવ્યા છે, તમે પણ ગુમાવ્યા છે. આપણા આખા જીવનકાળ દરમિયાન, મારા 50-55 વર્ષના જીવન દરમિયાન આટલા બધા પરિચિતો, આટલા બધા ડેથ મેં ક્યારેય જોયા નથી. ડોક્ટર તરીકે પણ જ્યારે કામ કર્યું ત્યારે પણ પેશન્ટોના હોસ્પિટલમાં પણ આટલા ડેથ કદી જોયા નથી. જીવનથી ભરપૂર આટલા બધા પરિવારો વિખંડિત થતા ક્યારેય જોયા નથી. શરૂઆતમાં આંખો ભીની થતી, હવે આંખ પણ સુકાઈ ગઈ છે. આપણે લગભગ નિષ્ઠુર થવા લાગે. સૌ નિષ્ઠુર થઈ જઈએ એ પહેલા મૃત્યુની લીલા અટકે એવી આશા રાખીએ. છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં ટ્રેન્ડ ઘટી રહ્યો છે, સો આશા રાખી શકાય. બાકી ઘણીવાર ગઈકાલ સુધી 2-4 દિવસ પહેલા એમ વિચાર આવતો હતો કે જે ગયા એ વધારે દુઃખી છે કે એમનો વીરા વેઠીને જીવનાર આપણે વધુ દુઃખી છે. ક્યારે આમાંથી બહાર નીકળીશું, કેવી રીતે આમાંથી બહાર નીકળીશું, એવો 2-4 દિવસ પહેલા વિચાર આવતો હતો. કે આમાંથી બહાર નીકળ્યા પછી માણસ અને એમના માનસ પહેલા જેવા રહેશે કે કેમ, એ બધા સવાલો આપણને મૂંઝવતા હતા. 14 મહિના 15 મહિનાથી બાળકો ઘરમાં છે, વૃદ્ધો ઘરમાં છે. આપણે બાળકોને તો ગભરાવીને ઘરમાં રાખવા પડે. તો બાળકોએ પણ પોતાના ચિંતાતુર મા બાપને જોયા હશે, સેનેટાઈઝરથી સ્નાન કરનારા વારે ઘડીએ જરૂર ના હોય તો પણ. આ બધાની લાંબા ગાળાની અસર, ચિંતાતુર મા બાપોને જોયા હશે. આ બધાની લાંબા ગાળાની અસર બાળકો ઉપર પણ થઈ શકે. બાળકોએ 1 વર્ષ અભ્યાસ ગુમાવ્યો એ મોટું નુકસાન નથી, પણ મા બાપ જો આ કપરા સમયનો સામનો હિંમતથી ના કરી શકે તો બાળકો પર એક બહુ ખોટો દાખલો બેસે. મા બાપ જો આ સમય હિંમતથી પસાર કરી દે તો બાળકોને એમના જીવનનો એક અમૂલ્ય પાઠ મળી જાય, એમ પણ બને. કેમ કે બાળકો માટે પ્રોબ્લેમ શું છે એ મહત્વનું નથી. બચ્ચાઓને માટે લાઈફ એકદમ જુદી વસ્તુ છે, પ્રોબ્લેમ એકદમ જુદી વસ્તુ છે. ઘરના મુખ્ય માણસો પ્રોબ્લેમને કઈ રીતે પરસીવ કરે છે, કઈ રીતે રિએક્ટ કરે છે, કઈ રીતે ટેકલ કરે છે, એ બાળકો માટે બહુ મહત્વનું છે. યાદ રાખજો, સમસ્યા ખરેખર શું છે એના કરતા ઘરના મુખ્ય માણસ તરીકે સમસ્યાને તમે શું સમજો છો ને તમે સમસ્યાનો કેવો પ્રતિભાવ આપો છો એ તમારા બાળકોની દ્રષ્ટિએ, તમારા ફેમિલીની દ્રષ્ટિએ બહુ મહત્વનું છે. તમે આવેલી આપત્તિને શક્તિશાળી સમજો છો કે આપત્તિ સામે લડવાની તમારી શક્તિને વધારે સમજો છો, એ આપણા બાળકો જોઈએ છે ને એમાંથી પોતાના જીવનનો પાઠ શીખવે છે. એટલે બાળકો અભ્યાસ નથી કરી રહ્યા એમ તો કેમ કહેવાય? અત્યારે બાળકો એમના મા બાપની ઝીંક ઝીલવાની શક્તિનો અભ્યાસ કરી રહ્યા છે. આપણા બધાની ઝીંક ઝીલવાની શક્તિનો બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તો આપણે આપણી જાતને પ્રૂવ કરવાની છે. આપણી નેક્સ્ટ જનરેશન માટે આપણે આપણી જાતને પ્રૂવ કરવાની છે કે કાલે ફરીથી આ બધું તો ચહેકવા માંડશે, પણ જો બાળકે આપણને રડતા જોયા હશે, ભયભીત થયેલા જોયા હશે, તો જીવન પર એ પણ ભયભીત થઈ જશે. તો આપણે આપણી જાતને કહીશું કે લીવ વન ડે એટ અ ટાઈમ એન્ડ બી ઓપ્ટિમિસ્ટિક. એક દિવસ પસાર થવા દો અને સાથે ભવિષ્યની યોજનાઓ બનાવવાનું બંધ ના કરો. એન્જોય કરો,
એન્ટરટેન કરો પોતાની જાતને અને ભવિષ્ય માટેના પ્લાન કરો કે આ બધું પતશે પછી શું કરીશું આપણે. વિક્ટર ફ્રેન્કનલ નામના રાઇટર હતા, એમની મિનિંગ ઓફ લાઈફ નામની એક બુક છે, લગભગ એમાં એક પ્રસંગ મેં વાંચેલો, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. સેકન્ડ વર્લ્ડ વોરમાં ઓસ્વિટ્ઝ નામનો એક કોન્સન્ટ્રેશન કેમ્પ પોલેન્ડમાં હતો, તો એમાં લાખો યહૂદીઓને એને કેદ કરેલા, અને હિટલરના સૈનિકો રોજ એમાંથી 1000 સૈનિકોને પસંદ કરે, 1000-2000 ને બધાને લાઇનસર ઉભા રાખે, અથવા મન ફાવે તે રીતે અંધાધૂંધીથી એક ગેમની જેમ, એક રમતની જેમ એમને મારી નાખે. કોઈ દિવસ ગોળીથી મારે, કોઈ દિવસ બીજી રીતે મારે, કોઈ દિવસ અને જથ્થાબંધ મોટો ખાડો ખોદીને બધાને દાટી દેતા. તો દરેક કેદીને, દરેક પ્રિઝનરને એમ ફરક રહે કે આજે નહીં નંબર આવ્યો તો કાલે આવશે, કાલે નહીં આવ્યો તો પરમ દિવસે આવશે. તો આ બધામાંથી એક કેદીએ જરા જુદી રીતે વિચાર કર્યો અને જે પથ્થરની દિવાલો હતી એના પર કોતરીને ભીત ઉપર પોતાનું એક વિશ લિસ્ટ બનાવ્યું કે મારી ઈચ્છાઓ, જો હું બચી જાઉં, જો આ સેકન્ડ વર્લ્ડ વોર જે ચાલી રહ્યું છે એની અંદર આજે મને પ્રિઝનર બનાવવામાં આવ્યો છે, રોજ આ લોકો હજારો માણસોને મારી નાખે છે, એમાં મારો નંબર લગભગ લાગવાનો જ છે, પણ ઇન કેસ ઇફ હું બચી જાઉં તો મારી ઈચ્છાઓ કઈ, મારી બાકીની વિશ કઈ, તો એને 128 ઈચ્છાઓનું લિસ્ટ કોતર્યું. મરણના ઓછાયાની નીચે એને 128 ઈચ્છાઓનું લિસ્ટ કોતર્યું. એમાં એક ઈચ્છા ભારતનો પ્રવાસ કરવાની પણ હતી. એ માણસ બચી ગયો. એટલું જ નહીં, 1971 સુધી જીવ્યો, બીજા 26 વર્ષ જીવ્યો. ત્યાં સુધીમાં એણે બધી જ ઈચ્છાઓ પૂરી કરી. તો આવું વિચારવાથી હકારાત્મક જ પરિણામ આવશે એવો કોઈ નિયમ નથી. તમે બીમાર હો, તમે કોરોના પોઝિટિવ હો, તે વખતે તમે આ રીતે ઓપ્ટિમિસ્ટિક રહેશો તો કઈ સારા થઈ જશો એવો કોઈ રૂલ નથી. પણ હોપ બહુ સારી વસ્તુ છે. ખોટું મોટિવેશન, ઓવર મોટિવેશન જેનો અત્યારે મારો ચાલે છે એની હું વાત નથી કરતો, પણ ડરને સમજવો, ડરને સ્વીકારવો, એને હેન્ડલ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે શું ન કરાય ને શું કરાય, પેસિમિસ્ટિક અને સિનિકલ બે ટાઈપના માણસો હોય છે. પેસિમિઝમ અને સિનિસિઝમ. બહુ નકારાત્મક વિચારે એને પેસિમિસ્ટ કહેવાય. પેસિમિસ્ટ પોતે પણ દુઃખી થાય અને સતત પોતાના વાઈફને કે હસબન્ડને કે પોતાના વડીલને કે મિત્રોને હેરાન કર્યા કરે, પણ આખા ગામને એનાથી કોઈ તકલીફ ના થાય. હું મરી જવાનો છું, આપણે બધા મરી જવાના છે, નંબર લાગવાનો જ છે, પોઝિટિવ આવવાનો જ છું, કોરોના થવાનો જ છું. ઘણા લોકોને તો 8 વાર કોરોના થઈ ગયો માનસિક રીતે. તો બીજી તરફ સિસ્ટમ, ડોક્ટરો, ન્યૂઝપેપર, આ બધા પર બિનજરૂરી, વધારે પડતી, એક્સેસિવ શંકા કરીને બળાપો કર્યા કરે, કડવાશ ઠાલવે સોશિયલ મીડિયા પર, એને સિનિકલ કહેવાય. આ સિનિકલ માણસોને પોતાને કઈ ના થાય, એ લોકો તો એન્જોય કરતા હોય, પણ રોજ ગાળો લખીને ગામને ગાંડું કરે. તો સિસ્ટમ છે, ડોક્ટરો છે, મીડિયા છે, આ બધા ભ્રષ્ટ હોઈ શકે છે. જ્યાં સત હોય ત્યાં અસત પણ હોય, પણ શ્રદ્ધા રાખવા વગર છૂટકો નથી. એમાં જ માનસિક અને વાસ્તવિક બંને ફાયદા છે. એટલે અત્યારે આપણે પેસિમિઝમથી બચવાનું છે, સિનિસિઝમથી બચવાનું છે, અને ઓવર મોટિવેશન કે મને કઈ થવાનું નથી, ઓલ ઇઝ વેલ, બધા એવું નહીં, ઓપ્ટિમિસ્ટિક રહેવાનું છે, કાળજી રાખવાની છે. મેક્સિમમ અને મિનિમમનો અર્થ તમને ખબર છે. ઓપ્ટિમમ એટલે બેની વચ્ચેનું. હું સૌથી વધુ બેદરકાર નથી ને દુનિયામાં, બીજા બધા કરતા બહુ વધારે બેદરકાર નથી ને, અને હું સૌથી વધુ ડરપોક નથી ને. આ બે એક્સ્ટ્રીમ્સની વચ્ચે આપણે રહીએ એટલે ઓપ્ટિમિસ્ટિક છીએ, એમ કહેવાય, ઓપ્ટિમમ જગ્યા પર છે. પણ મારી જરા વ્યાખ્યા એવી છે કે મધ્યમ જો 50% હોય તો ઓપ્ટિમમ 51% છે. મધ્યમ જો 50% હોય તો ઓપ્ટિમમ 51% છે. મધ્યમમાં જરાક હોપ ઉમેરો, જરાક શ્રદ્ધા ઉમેરો, એટલે ઓપ્ટિમિસ્ટિક થવાય. અને આ કોઈ જાદુઈ શ્રદ્ધા નથી. તમારે સમાજની સેલ્ફ કરેક્ટિંગ એબિલિટીમાં ભરોસો રાખવો પડે કે આટલા બધા ડોક્ટરો છે, આટલા બધા કલેક્ટર્સ છે, આટલા બધા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ છે, આટલી બધી સિસ્ટમ છે, તો કંઈક ખરાબ બધે ચાલવાનું છે. પણ સમાજમાં જેટલા પ્રમાણમાં ખરાબ ચાલે છે કોઈ પણ ફિલ્ડમાં, એના કરતાં અનેક ગણા પ્રમાણમાં સારું ચાલે છે. અને ખાસ કરીને આપણા જે એસોસિએશન્સ છે, આપણી જે મંડળો છે, આપણી જે સામાજિક શક્તિઓ છે, એ હંમેશા સમાજની અંદર જે કંઈક ખોટું ચાલતું હોય એને કરેક્ટ કરવાની કોશિશ કરે છે. એટલે 2-4 દિવસ, 5 દિવસ બધું ખોટું ચાલ્યું, પણ ધીરે ધીરે આપણે એને કરેક્ટ કરી રહ્યા છે. એટલે હું કહીશ કે 50%ના બદલે 51% આપણે ઓપ્ટિમમ રહેવું જોઈએ. સમાજના બધા અંગો સરવાળે સારું જ કરવા માંગે છે એવી શ્રદ્ધા આપણે રાખવી પડશે. ડોક્ટર, મીડિયા, સિસ્ટમ બધા જ પોતાની લિમિટેશન સાથે, મર્યાદાઓ સાથે, ખરાબીઓ સાથે પણ 51% સારા હશે એમ ધારવું એટલે ઓપ્ટિમિઝમ. તો સમજણ ફેલાવીએ, અફવા અને વાયરસ નહીં ફેલાવીએ. અને ખાસ કરીને છેલ્લા વર્ષમાં આપણે તો એકંદરે આપણે બધા જે એન્જિનિયર્સ છે, ડોક્ટર્સ છે, આજે જે બધા મિત્રો જોડાયા છે બધા સંપન્ન છે, પણ આપણા દેશનો જે નિમ્ન મધ્યમ વર્ગ છે અથવા ગરીબ વર્ગ છે, એમણે જે રીતે આ દિવસોનો સામનો કર્યો છે એમાંથી પણ આપણે ઘણું શીખવાનું છે. હું જોઉં છું કે 10,000, 12,000, 15,000 ના પગારવાળા માણસો કઈ રીતે આ 1.25 વર્ષ ટકી ગયા.
તો એક ગઝલ સાથે આજની આ સાંજને હું પૂરી કરવાની કોશિશ કરીશ. પછી તમારામાંથી કોઈને કંઈ કહેવું હોય તો આપણે એને ઓપન કરીશું. તમારા માઇક્સ, તમારે જેને બોલવું હોય, રિએક્ટ કરવું હોય તો યુ કેન અનમ્યુટ યોર સેલ્ફ એન્ડ સ્પીક. આ એક ગઝલ પૂરી થઈ પછી ગઝલ સંભળાવું છું કે આપણે કઈ રીતે આનો સામનો કર્યો. મને હંમેશા એવું લાગે છે કે અમેરિકા છે કે બીજા યુરોપના દેશો છે, એમાં જ્યારે સિસ્ટમ ક્રમ્બલ થાય અને જે રીતે ભાંગી પડ્યા લોકો, એના કરતા આપણે ઘણી સારી રીતે સામનો કર્યો છે, ઘણી સારી રીતે સામનો કર્યો. તો એઝ અ પીપલ, હું કોઈ સરકારની કે પક્ષની તો વાત મારા મગજમાં કોઈ દિવસ કદી આવતી જ નથી. હું પીપલ તરીકે વાત કરું છું કે અમેરિકાના લોકોની ઉંમર 300 કે 400 વર્ષની છે. તમે નેટિવ અમેરિકન્સને ભૂલી જાઓ તો અમેરિકામાં સંસ્કૃતિ ચાલુ થઈ એ વાતને 400 વર્ષ થયા, જ્યારે આપણે ત્યાં 7000 વર્ષ જૂની મિનિમમ સંસ્કૃતિ છે. વી આર મોર મેચ્યોર. આપણને ઇન્ટ્રિકસીસ લાઈફની વધારે ખબર છે. કોપિંગ અને આપણું એડેપ્ટેશન એ લોકો કરતા ચોક્કસ વધારે સારું છે. આટલી ગરીબી, આટલી તકલીફ, આટલી અછત જો એ લોકોને આવી હોય ને તો કરોડો લાખોની સંખ્યામાં આપઘાત થાય યુરોપમાં અને અમેરિકામાં. અને આપણા ત્યાં લોકો જે રીતે ટકી ગયા છે એમને સલામ કરીને હું એક ગઝલ સંભળાવું છું. હા, કે રોદણાથી પર થવાની રીત શીખી જાય છે. રોદણાથી પર થવાની રીત શીખી જાય છે, જાત પર નિર્ભર થવાની રીત શીખી જાય છે. ને એક બે વાર જ પડે, એકાદ બે ઈજા પછી. એક બે વાર જ પડે, એકાદ બે ઈજા પછી બાળકો પગભર થવાની રીત શીખી જાય છે. એક બે વાર જ પડે. આપણે પણ એક બે વાર પડ્યા, પણ એક બે, તમે કોઈ પણ બાળકને જુઓ ચાલતા શીખતું હોય, વર્ષનું, 1.25 વર્ષનું, એક બે વાર જ પડે, એકાદ બે ઈજા પછી બાળકો પગભર થવાની રીત શીખી જાય છે. ને કેટલો લાંબો સમય નુકસાનમાં જીવી શકે, કે કેટલો લાંબો સમય નુકસાનમાં જીવી શકે માણસો સરભર થવાની રીત શીખી જાય છે. એ નહીં ખપ્પરમાં હોમાવા કદી પરિવારને. મારા કલાકાર ભાઈઓ, અમે તો વી આર વેલ ટુ ડુ, પણ અમારા કલાકાર ભાઈઓ જે તબલા વગાડે, ઢોલક વગાડે, અમે જોઈએ છે કે કેટલા બધા લોકોએ ખાખરા બનાવવાનો ધંધો ચાલુ કર્યો, કેટલા બધા લોકોએ નાસ્તા બનાવવાનું ચાલુ કર્યું, કેટલા બધા લોકોએ શાકભાજીની દુકાન ખોલી દીધી. તો આ જે જજુંબાની તાકાત છે, દે નહીં ખપ્પરમાં હોમાવા કદી પરિવારને, માણસો છપ્પર થવાની રીત શીખી જાય છે. કે દે નહીં ખપ્પરમાં હોમાવા કદી પરિવારને, માણસો છપ્પર થવાની રીત શીખી જાય છે. ને છે નમક પ્રસ્વેદનું મોતી સમૂહ ચમક્યું જુઓ, કે છે નમક પ્રસ્વેદનું મોતી સમૂહ ચમક્યું જુઓ, વેદના હુન્નર થવાની રીત શીખી જાય છે. કે વેદ હુન્નર થવાની રીત શીખી જાય છે. ને જો સમય પણ નિત નવા પ્રશ્નો બની પ્રગટ્યા કરે, કે જો સમય પણ નિત નવા પ્રશ્નો બની પ્રગટ્યા કરે, આદમી ઉત્તર થવાની રીત શીખી જાય છે. કે આદમી ઉત્તર થવાની રીત શીખી જાય છે. અને કોઈ દુઃખથી મૂળ ક્યાં બનતું, કૃપા એ ગૂઢ છે. ગમે એટલું દુઃખ પડે, કે કોઈ દુઃખથી મૂળ ક્યાં બનતું, કૃપા એ ગૂઢ છે. જે ટકે બહેતર થવાની રીત શીખી જાય છે. જે પ્રોબ્લેમમાંથી તમે સર્વાઈવ થઈ જાવ છો, જે પ્રોબ્લેમનો તમને સામનો કરી લે, જે પ્રોબ્લેમ તમને મારી નથી શકતો, એ પ્રોબ્લેમ તમને વધારે મજબૂત બનાવે છે. કોઈ દુઃખથી મૂળ ક્યાં બનતું, કૃપા એ ગૂઢ છે. જે ટકે બહેતર થવાની રીત શીખી જાય છે. એ વિષમ સંજોગનું જે ભોળપણથી થઈ જશે. દોઢ ડાયાઓ માટે આ ટાઈમ નથી, ઓવર સ્માર્ટ લોકો માટેનો આ ટાઈમ નથી. નમ્રતા રાખવાની છે, ગ્રેટિટ્યુડ રાખવાનું છે, ધીરજ રાખવાની છે, સાવચેતી રાખવાની છે. કે વિષમ સંજોગનું જે ભોળપણથી પી જશે, આખરે શંકર થવાની રીત શીખી જાય છે. રોદણાથી પર થવાની રીત શીખી જાય છે, જાત પર નિર્ભર થવાની રીત શીખી જાય છે. તો મિત્રો, આપ સૌ એન્જિનિયર મિત્રો, SVNIT એલ્યુમનાઈ ના સર્વે બહુમતી ભાઈઓ અને લઘુમતી બહેનો, આપ સૌ ખૂબ ખૂબ, હા ને, બહુમતી હોય ભાઈઓ પણ લગભગ અલ્પમતી જેવા જ થઈ જાય. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું. અને જે તમે મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એને સફળતા મળે. કેમ કે અત્યારે સહી લેવાનો અને સહાય કરવાનો સમય છે. ખુદ સહી લો અને સહાય કરો. જ્યારે બધાને તકલીફ છે, બધા જ પોતાના ઘરના ખૂણામાં બેઠેલા છે, કુંડાળાની અંદર કેદ થઈને બેઠા છે. દરેક માણસના પોતાના જે ડ્રીમ્સ છે, પ્લાન્સ છે, એમાંથી કશું જ અત્યારે વર્ક નથી કરતું, કઈ જ વર્ક નથી કરતું. આવા સમયે જે માણસ કુંઠિત થઈને, સંકુચિત થઈને એમ વિચારે છે કે હું દુઃખી છું, મને તકલીફ છે, મારું કમનસીબ છે, મારા જ જીવનમાં આવું બનવાનું હતું, એના બદલે જે માણસ એમ જોઈ શકે છે આજુબાજુ નજર કરીને, આંખ ખોલીને, કે બધાને તકલીફ છે, બધાને પ્રોબ્લેમ છે, મને એકલાને પ્રોબ્લેમ નથી, ત્યારે
વેદનાનું રૂપાંતર સંવેદનામાં થાય છે અને સંતાપનું રૂપાંતર સહાનુભૂતિમાં થાય છે. તો આ કરુણ સમય છે, પણ આ કરુણ સમયમાં આપણે કરુણા આપણી અંદર ઉત્પન્ન કરીએ. અને બધા જ મિત્રો જે સાંભળી રહ્યા છે એમને વિનંતી કરીશ કે મોટા લોકો મોટું દાન કરે, મોટા લોકો મોટી સેવા કરે, નાના માણસો નાની સેવા કરે. બાંગ્લાદેશમાં એક મોહમ્મદ યુનિસ નામના એક ઇકોનોમિસ્ટ છે, તેમને નોબેલ પારિતોષિક મળેલું, તમારા બધા ઘણાએ નામ સાંભળ્યું હશે. એમણે એક માઇક્રો ફાઇનાન્સિંગ નામનો આઈડિયા વહેતો કરેલો કે નાનામાં નાના માણસોને પણ થોડુંક તમારાથી 2,000 5,000 દાન નહીં આપો તો પાછા લેવાની શરતે વ્યાજ વગર. આજે અત્યારે હજુ 4-5 મહિના માણસોને જરૂર પડવાની છે, તો તમારી હેસિયત પ્રમાણે, તમારી કેપેસિટી પ્રમાણે, તમારી બચત અનુસાર જે કઈ મદદ આજુબાજુના માણસોને જે રીતે તમારી જે આવડત હોય થઈ શકે એ રીતે આપણે બધા કરીએ અને બધા ભેગા મળીને એકલા રહીને નહીં પણ એક થઈને આ સમયનો મુકાબલો કરવાનો છે. હું એમ કહીશ, તમે જો એકલા મહેસૂસ લાગશે પણ તમે એક મહેસૂસ કરશો યુનાઇટેડ, તો તમને આ સમય જોતજોતામાં પસાર થઈ જશે.